અરે શું થયું નિકિતા? ખબર નહીં, મારી ગાડી અચાનક બંધ પડી ગઈ. જુઓ ને. શું થયું? ખબર નહીં, અચાનક બંધ પડી ગઈ છે. તો એક કામ કરીને તું મારી જોડે આવ, હું તને મૂકી જાઉં. ના ના, વાંધો નહીં. અહીંયા તો છે, હું ગાડી ચલાવીને લઈ જઈશ. પણ તારી ગાડી પછી હું લઈ જઈશ. ના ના, ખોટી તમારે હેરાનગતિ થશે. એમાં શું હેરાનગતિ? ચાલ મારી જોડે ચાલ. સારું, ચલો. તો હું તમને મૂકી જાઉં છું. ઠીક છે. 1 મિનિટ. ચાવી કાઢી લો. જાઓ તો. ઓહો ભાઈ ભઈલા, હા છેલ્લા ઘણા દિવસથી જોઉં છું કે તું કંઈક વિચારોમાં ખોવાયેલો લાગે છો ને, આમ એકલા એકલા હસવાનું ના મગજ છટકી નથી ગયું? ના, હવે મારા કામના વિચારો. કામ? ઓહો, કામના વિચાર હોય ને તો માણસ આમ સિરિયસ થઈને વિચાર. આ કેવા તારા વિચાર ખબર હું દેખાડું છું. આવા કામના વિચાર ન હોય. સાચું બોલ, બેનથી છુપાવીશ? એવું કાઈ નથી, બસ મારા બસ આ જો હસું તો આવી ગયું. શું છે બોલાલ? મને નહીં વાત કરતો કોને કરીશ પહેલા? બોલ ને. લે ઈ હું વાત કરને. શું વાત છે? વાત સ્વીટી એવી છે કે તને કેમ કહું એમ મન થાય છે. ઓકે, નથી કેવી ને તારે? કાઈ નહીં હો ને, આવું જ કરજો. હું જાઉં છું. ઓય બેસ. ભાઈ આઉટ પહાડ કે નીચે. બોલો ચલો હવે બધી મસ્તી મજાક એક સાઈડ મૂકીએ. જે વાત છે એ બોલ. તારી પેલી ફ્રેન્ડ નથી નિકિતા? છે ને. હું એને પ્રેમ કરું છું. શું? ફરીથી બોલતો. હા, હું નિકિતાને પ્રેમ કરું છું. વાવ! એટલે આ નિકિતા મારી ફ્રેન્ડ તો અત્યાર સુધી હતી, હવે આ ઘરમાં એ ભાભી બનીને પણ આવશે એમ ને? સરસ. આવું બધું ક્યારે થયું હે? મને ખબર ન પડી. ખબર તો મને પણ ન પડી, પણ પ્રેમ થઈ ગયો. થઈ ગયો ને? લગ્ન કરીશ ને એની સાથે? એટલે તો તને વાત કરું છું. જો જરાય ચિંતા ના કરીશ. નિકિતાને હું મારી રીતે વાત કરીશ. એ મારી ક્લોઝ ફ્રેન્ડ છે. હું એને વાત કરું ને તો મારી એકેય વાતની ના તો એ ના જ પાડે. એટલે એ તું મારી ઉપર છોડી દે. પણ તને લાગે છે એ માનશે? અરે માને કેમ નહીં? હું છું ને તારી બેન. એને ગમે તેમ કરીને મનાવીને રહીશ. અને આ ઘરમાં તારી પત્ની તરીકે તો એને લાવવાની જવાબદારી મારી. તારા પર મને 1% વિશ્વાસ નથી કે તું મને લાવીને. વાત જ નથી કરવી, રહેવા દે. પણ તને ખાલી કહું છું કે મને આવું લાગે છે, પણ તું કરી શકે એટલે મને પાછો વિશ્વાસ છે તારી ઉપર, કારણ કે તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એટલે. વિશ્વાસ છે કે નથી? નો હોય તો ના પાડ દે. હું અત્યારે ઊભી થઈને જાઓ. વિશ્વાસ નથી. હા. આમ કર ના. હે? હા. સારું ચલ. આ વાત જાણીને છે ને મને બહુ ખુશી થયો. પહેલી વાર જીવનમાં તે સારું કામ કર્યું છે. નિકિતા જેવી છોકરીને પસંદ કરી. લે ચલ, હું જઈને એને પેલા વાત કરું. પણ દોઢ ડાયા થઈને છે ને અત્યારથી બધી તૈયારી ના કરવા માંડતો. હા પડાવી લાવ. એ મારો ભાઈ, હું એને હા પડાવીને લાવીશ. એ આ ઘરમાં આવશે તારી પત્ની બનીને. ઓકે? ડન.
હવે જવા દઈશ તો જઈશ ને. આ જા હવે અને આમ જો કામ બામ કરજા. વિચારોમાં ના રહેતો. ઈ જ કરું છું. ટૂંકમાં કામનો વિચાર કરું છું. જા હવે તું જા. મારો ભાઈ તો ગોઠવાઈ ગયો. બસ હવે એક વખત નિકિતા હા પાડી દે ને તો મારી લાઈફ સેટ થઈ જાય. આ છોકરીને કામ શીખવાનું કહું છું ને, કામ શીખતી નથી ને કરે ને એ ઢંગ ધડા વગરનું કામ કરે. આ નોકરી કેટલી ધૂળ બાપા. ટેબલ પર જો ને ડાઘા કેટલા પડ્યા છે. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. બા નિકિતા ક્યાં છે? ક્યાં છે? હું કામ છે તારે એનું? હવે હું એની આટલી જૂની ફ્રેન્ડ હે, મારે એનું કામ ન હોય આ બહાર જાઉં તું. હવે ભાઈ એને બધે બહાર રખડાવાની બંધ કરતું. તું જ્યાં જાશો ને અહીંયા લઈ જાશો ને અહીંયા લઈ જાશો ને અહીંયા લઈ જાશો ને ઘરના કામ કાંક શીખવા દે ને. બા જો આ તમારી ઉંમર હતી હે ત્યારે તમે બહાર રખડતા કે નહીં? સાચું બોલજો. એ અમારા જમાનામાં તો છે ને આમ પૈસા વગર ઘરનો ઉમરો ન ઓળંગાતો. અને અત્યારની છોકરીઓને તો ભાઈ સારું કરજો ભાઈ સાહેબ, આ ઘરના કામ કાંઈ નહીં શીખે તો જઈ મારે ને પારકા ઘરે વળાવવાની થાહે. એ છોકરીને કાંઈ નહીં આવડતું હોય તો સામેના હાહરીવાળા માને કહેશે તે શીખવા દે, કાંઈક કામ શીખવા દે. હા તમે હારી વાળાની તો સરાઈ છે ને, ચિંતા ના કરતા. હા બા કા? કાંઈ નહીં એટલે એમ નહીં. આવું શું કરો છો બા? જો ને હમણાંથી હું ક્યાં એને બહાર લઈ ગઈ છું, કેટલા દિવસ થઈ ગયા. આજે છે ને થોડું કામ છે એટલે લઈ જાઉં છું. તમે કેટલા ડાયા છો, તમે મારી બધી વાત દર વખતે માની જાઓ, ખબર ને? નહીં માનો. તારી વાત તો છે ને મારે માનવી જ પડે. તું ગમે એમ કરીને મનાવી લેશો ને આમ એવા મેઠડા. તમે મારી વાત નહીં માનો, મને આમ નહીં કરો, પણ એ હું જ નથી પડતી કે એને કામ શીખવાડવા જોઈએ ઘરના. આ એને કાંઈક કામ કરવાના કહે છે ને કે કામ કર તો એને રીહ બહુ ચડી જાય. એ તો કેવું આ સમય પ્રમાણે ના જમાના પ્રમાણે ચાલનારી છોકરી છે. હવે જો મને યા છે ને ઘરના કામ કરવા ન ગમે, એમ મારી ફ્રેન્ડ નહીં ન ગમે, એટલે તોય કામ તો હું બધા કરી જ લઉં છું. જો અત્યારે મારા ઘરના બધા કામ પતાવીને આવી. તો તું ઘરના કામ પતાવીને આવી છો તો પછી બેનપણીને એટલું ન કહી શકતું કે તારે હોતન ઘરના કામ શીખવા જોઈ? હારું બસ તમે કીધું ને બધું હું એને કહી દઈશ, પણ એ ક્યાં છે તો કયો તો કહું ને. હારું હવે આમ હશે એના રૂમમાં જા, લઈ જા, કોણ ના પાડે તને. હાલ જો આમ મોઢું બગાડી નહીં, હસો 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 હસો. હવે થયું ને, આમ હસતા રહ્યો તો હારા લાગો તો. કાંઈ નહીં, હાલો મળતી આવું. હા જા. સારું કરજો આ છોકરી હો ભાઈ, હસાવીને જ રે ગમે એટલી રી હોય ને આપણને. ઓહો મેડમ શું વાત છે હે? સારી જ લાગે છો ભાઈ, આમ ને આમ ને. એ બધું છોડ, તું અત્યારમાં તૈયાર થઈને ક્યાં જવું છે તારે? ક્યાં જવું છે નહીં, ક્યાં આપણે બંને જાશું એમ બોલ. ઓ હેલો, મને તારી સાથે એડ ના કરો, હું ક્યાંય નથી આવવાની. જો નિકિતા, આ છે ને આપણી કોલેજ પતિ અને ઘરમાં રહેવાનું જ્યારથી તે શરૂ કર્યું ને એટલે તું એકદમ ઘર કુકડી બની ગઈ છો. નહીં કાંઈ બહાર આવવાનું, નહીં ફ્રેન્ડ્સને મળવાનું. એમાં એવું છે ને સ્વીટી, તને તો ખબર છે કે હું ને મમ્મી બે એકલા જ છીએ અને હવે છે ને આપણે મોટા થઈ ગયા છીએ તો થોડીક છે ને જવાબદારી તુંય લેતી જા. આખો દિવસ રખડ. જો આખો દિવસ રખડતી નથી હો, આ તો તું મારી ફ્રેન્ડ છે ને એટલે હું તારી પાસે આવી જાઉં છું. મને એમ હોય કે તને લઈને છે ને કંઈક બહાર જાઓ, મારે કંઈક વસ્તુ લેવી હોય ને તો તું મારી સાથે હોય ને તો મજા આવે, ટાઈમ જતો રહે. પણ નહીં, આપણે તો સીધી મોઢે ના જ કહી દેવાની. કેમ કે મારે ઘરમાં ઘણા કામ હોય છે અને તું બારે મારા મમ્મીને મળીને જ આવી હશે. મારા મમ્મીએ ચોખ્ખા શબ્દમાં તને ના જ પાડી હશે. ઘરમાં ઘણા કામ છે, તારા મમ્મીને મળીને આવીને તો એ તો એમ કહેતા હતા નિકિતાને કંઈક કામ શીખવાડો, નિકિતા કંઈ કામ કરતી નથી. જો એ બધું છે ને લેક્ચર હું તને નહીં આપો અને તારી મમ્મી કીધા કરે. તું મારી આ ગામડાના ગવાર છે એવું ના કરીશ. તું આમ વાળ ખુલ્લા છે તો રહેવા દે ને, ખરી છે તું તો ભાઈ. અને સાંભળ, અત્યારે બહાર જવાનું છે એ જવાનું છે, મેં તારા મમ્મી પાસે પરમિશન લઈ લીધી છે. હશે મારી માં, ક્યાં જવું છે હવે કે?
એ હું તને લઈ જાઉં છું ને, તું બસ ખાલી મારી પાછળ ને મારી સાથે ચાલ. સારું, આવું થોડી રેડી થઈ જાઉં. હવે આટલી તો રેડી છે, સારું ચાલ આવ ફટાફટ. ચાલ ને, બેસ અહીંયા. સ્વીટી, તું તો મને કહેતી હતી ને કે આપણે મારા ઘરના ગાર્ડનમાં બેસશું. અહીંયા ક્યાં લઈ આવી તું મને? ઘરના ગાર્ડનમાં બેસીએ કે બહાર બેસીએ, મારે તો બસ તારા ઘરની બહાર આવીને વાત કરવી હતી એટલે લાવી. બરાબર છે. તું ક્યાંક મૂવી જોવાનો પ્લાન નથી કરતી ને? પ્લીઝ મૂવી જોવાનો પ્લાન કરતી હોય ને તો બક્ષી દેજો. મારા મમ્મી મને મારી નાખશે યાર. ઓ ગોડ, આ તારા મમ્મીને છે ને હું સારી રીતે ઓળખું છું. એ છે ને આપણા બેન એવી રીતના બહાર નહીં જવા દે, પણ ઈ વાત નથી હવે. તો શું વાત છે? અરે બાપા, નહીં મૂવી કે નહીં કાઈ, આ તો ખાલી તારી સાથે વાત કરવી હતી ને એટલે લઈ આવી. એવી તો કઈ વાત કરવી છે તારે કે તું મને મારા ઘરથી દૂર અહીંયા લઈ આવી? આ એકલામાં વાત કરવી હતી એટલે. આ ઘરે તારા મમ્મી હોય ને, નહીં ને કંઈક વાત સાંભળી જશે ને તો વેલણ બેલણ ઉપાડી મારશે. સ્વીટી, તું મને જલ્દી કે, કેમ કે તારું કંઈ નક્કી નથી હોતું. એવી તો કઈ વાત કરવાની હતી કે તું મારા મમ્મીના સામે ના કરી શકે? કહું છું હવે, બહુ ઉતાવળી તું તો. પણ પેલા તું મને એ કે, હું તને આ વાત કરીશ એટલે તું મારી વાત માનીશ. જો એ બધી ગોળ ગોળ વાતમાં છે ને મને ના ફસાવ. તું ફટાફટ વાત કે. હવે મને અંદરથી છે ને એક્સાઇટમેન્ટ થાય છે કે એવું તો તું શું વળી કરવાની છો. નિકિતા સાંભળ, તું મારા ભાઈ રવિને તો ઓળખે જ છે ને? હા, ઓળખું છું ને. સવારે તો મળ્યા હતા. હા બસ. તને એનો સ્વભાવ કેવો લાગ્યો? સારો છે. ઓકે, ખાલી સારો? એટલે એમ તો સારા છે, મતલબ બહુ સારો છે. બસ. હા, હવે આગળ બોલ. તો આ મારો ભાઈ રવિ, હા, એ આગળ બોલ. એ તને, અરે મારી માં, આગળ બોલ ને જલ્દી. એ તને પ્રેમ કરે છે? અરે અરે, જો ખુશ થઈને હા ખબર હતી. જો હું છે ને, મને નહોતી ખબર કે મારો ભાઈ તને પ્રેમ કરે છે, પણ જ્યારે મને મારા ભાઈ આ વાત કરીને હું એટલી ખુશ થઈ ને કે મારી પ્રિય ફ્રેન્ડ એ મારા ઘરે હવે મારી ભાભી થઈને આવશે. સ્વીટી, તું છે ને તારા વિચારો ઉપર કાબુ રાખ. મારા મનમાં તારા ભાઈને લઈને કોઈ એવા વિચાર નથી. શું મસ્તી? જો આ દર વખતે હું મસ્તી કરું ને તો વખતે તુંય કરે છો. પણ નિકિતા, મસ્તીની વાત નથી બકા. ઈ તને છે ને, આમ જો મારી સામું જો, તને સાચે પ્રેમ કરે છે. અને તને મારા ઘરની તો ખબર જ છે ને, તને રાણી બનાવીને રાખશે. સ્વીટી, પણ હું એને પ્રેમ નથી કરતી એનું શું? મેં ક્યારેય તારા ભાઈ માટે એવું નથી વિચાર્યું. અને સાચે કહું ને તો તારા ભાઈ માટે તો શું, હું બીજા કોઈ માટે એવું નહીં વિચારું. સ્વીટી, મારા પપ્પા પછી જો કોઈ મારો આધાર હોય ને તો એ મારા મમ્મી છે. અને સાચું કહું ને તો જ્યાં મારા મમ્મી કહેશે ને હું ત્યાં જ લગ્ન કરીશ. મારી મરજીથી હું કોઈ દિવસ ક્યાંય આગળ નહીં વધું. હા, તો એમાં ક્યાં કઈ ખોટું છે નિકિતા? તું ખાલી એક વખત મારા ભાઈ માટે હાથો પાડ. ઘરે તારા મમ્મીને વાત કરીને પછી જ લગ્નની વાત આગળ વધારશું ને. સ્વીટી, હા પાડવાની વાત જ નથી. જો તું મારી ફ્રેન્ડ છો અને તું કાયમ માટે મારી ફ્રેન્ડ રહીશ, પણ આપણા બેની દોસ્તીની વચ્ચે હું નથી ઈચ્છતી કે તારો ભાઈ આવે. ખરેખર મારા મનમાં તારા ભાઈ માટે એવી કોઈ લાગણી નથી. તું પ્લીઝ આ બધી વાતમાં ના પડ ને. હા, હું આ બધી વાતમાં ના પડું. મારા ભાઈની ખુશી છે ઈ બાબતે હું ના પડું. અને તું મને જે આ બધું લેક્ચર આપે છો એ હું માની જાઉં. મને એમ હતું કે આટલા ટાઈમથી આપણે બે ક્લોઝ ફ્રેન્ડ છીએ એટલે કદાચ ગમે તે થાય તું મારી એકઈ વાતને ના નહીં પાડે. સ્વીટી, ક્લોઝ ફ્રેન્ડ છે એ બધી સાચી વાત છે, પણ આ મારી જિંદગીનો એક અલગ પાર્ટ છે. આ ડિસિઝન તો હું મારી રીતે લઈ શકું ને. તો તને હું ક્યાં ના પાડું છું નિકિતા કે તું ના લે? તો હું તને કઈ ના દેત કે ભાઈ તું હા ને હા જ પાડ મારા ભાઈને?
તને પ્રેમથી હું પૂછું છું કે મારા ભાઈના મનમાં આ વાત હતી એ તને કરી તો સીધી તે ના જ પાડી દીધી. હા, કેમ કે મારા મનમાં એવું કાંઈ નથી એટલા માટે મેં સીધી ના પાડી દીધી. અને જો સ્વીટી, હું હજુ તને પ્રેમથી એ જ કહું છું, હું છે ને જ્યાં મારા મમ્મી કહેશે, જ્યાં એને યોગ્ય લાગશે ને ત્યાં જ મારી જિંદગીમાં આગળ વધીશ. તો પછી છે ને પહેલેથી આ ફ્રેન્ડના ખોટા નાટક ના કરાય. તું મારી ફ્રેન્ડ છો ને. મેં જ્યારે તારી સાથે ફ્રેન્ડશિપ કરી ત્યારે મેં એમ તો નહોતું કીધું ને કે હું તારા ભાઈ સાથે લગ્ન કરીશ. નતું કીધું તો અને મેં તારી સાથે ફ્રેન્ડશિપ કરીને ત્યારે મેં પણ આવી ચોખવટ નથી કરી કે હું તારા લગ્ન મારા ભાઈ સાથે કરાવીશ. હવે મારો ભાઈ તને પ્રેમ કરે જ છે અને મારા ભાઈમાં ખામી શું છે? સારું કમાય છે, નોકરી ધંધો સારો છે, તને ખુશ રાખી શકે એમ છે, એમ છતાંય તું ના કેમ પાડી શકે? જો સ્વીટી, મારી છે ને ના છે. હવે આગળ તારે જે વિચારવું હોય એ તું વિચારી શકે છે, કેમ કે તું છે ને સમજવા માટે જ તૈયાર નથી કોઈ વસ્તુને. હા, મારા ભાઈની ખુશી માટે તો હું એકેય વસ્તુ સમજવા તૈયાર નહીં થાઉં. અને આ નિકિતાએ મને ના પાડી. એવું તો વળી મેં એની પાસે શું માંગી લીધું? એને કઈ મોતના કૂવામાં થોડી નાખવી છે મારે? એમ છતાં મને ના પાડી. કાઈ વાંધો નહીં નિકિતા, કાઈ વાંધો નહીં. હું એ સ્વીટી છું, મારે સમજવું એ સમજું ને, સમજી જઈશું. પણ મારા ભાઈની પત્ની તો છે ને હું તને જ બનાવીને રહીશ. સ્વીટી, ચા બનાવ ને મારી હાટુ. સ્વીટી, ઓય ચા બનાવ મારી હાટુ. અરે ક્યારે આવ્યા તમે ભાઈ? બસ જ હમણાં આવ્યો હું. સોરી. શેના માટે સોરી? તે ખાલી એક મને ચા ન આપી એના માટે તું મને સોરી કહેશો? ના ભાઈ, વાત એ નથી. તો આ તમે મને જે નિકિતાને વાત કરવાની કીધી હતી ને એ વાત મેં નિકિતાને કરી, પણ એણે મને ચોખ્ખી ના પાડી દીધી. એણે મને કીધું કે મેં તારા ભાઈ વિશે કોઈ દિવસ આવું વિચાર્યું જ નથી. મારા લગ્ન મારા મમ્મી જ્યાં કરાવશે ત્યાં જ હું કરીશ, પણ તારા ભાઈ સાથે તો નહીં જ કર. ભાઈ જો તું દુખી ના થા, આપણે કંઈક કોશિશ કરશું ને, થઈ જશે બધું ભાઈ. શું થઈ જાય? હે નિકિતા એવું ના તો મને પાડી દીધી કે હવે ત્યાં કંઈ નહીં થાય. અને તને ખબર છે સ્વીટી કે નિકિતાને લઈને મેં કેટલા બધા મેં સપના મેં જોયેલા છે કે લગ્ન પછી હું એને આપણે ઘરમાં લાવીશ, આપણું એક નાનું પરિવાર છે, આપણે સુખેથી રહેવું અહીંયા. અને એવું પણ વિચાર્યું હતું કે નિકિતા ઘરમાં આવે એટલે હું અને નિકિતા અમે બંને થઈને તારા માટે એક સારું માગું લાવું છું, તારા મેં સારા લગ્ન કરશું. અમે ઘણા બધા સપના એવા હતા કે સપના જ રહી ગયા મારે. અરે ભાઈ પ્લીઝ, જો તો આમ દુખી ના થાઈશ. મને ખબર છે નિકિતા તને ગમે છે, પ્રેમ કરે છો, પણ હવે છોકરીની પણ કંઈક ઈચ્છા હોવી જોઈએ ને. મને એમ હતું કે આટલા ટાઈમથી અમે બે એટલા ક્લોઝ ફ્રેન્ડ્સ છીએ તો એ મારી વાતને સમજશે, પણ એણે તો તરત જ ના પાડી દીધી. ખબર નહીં શું ચાલે છે એના મનમાં. કાંઈ નહીં સ્વીટી, જે હોય તે. નિકિતાએ ના પડી છે તો એની ના રહેવા દે. એની ઈચ્છા નથી ને મારી સાથે, તો પણ મારી પણ એક વાત સાંભળી લેવી. હવે મારે પણ કે લગ્ન નથી કરવું. એટલે તું કેવા શું માંગે છે? એ એક છોકરીની પાછળ તું આખી જિંદગી વાંઢો રહીશ? હા. શું હા? અબ બુદ્ધિ બેર મારી ગઈ છે કે શું? હવે એ નહીં તો બીજી વળી એવું થોડી થાપ મારેલી છે કે એ છોકરી સાથે તારા લગ્ન થશે. મેં સ્વીટી પ્રેમ કર્યો છે, એને આજે મારે કાંઈ ટાઈમ પાસ નહોતો ભાઈ. હું સમજુ છું કે તું એને બહુ પ્રેમ કરે છે,
પણ એ પણ તને સામે પ્રેમ તો કરતી હોવી જોઈએ ને. એના મનમાં જે હતું એણે મને કહી દીધું, પછી એને કેટલું મનાવું. પ્રેમ એના માટે નહોતો, મેં તો કર્યો છે. તો શું થયું? કાલ સવારે એના મમ્મી એના બીજે લગ્ન કરાવશે ને તો પરણીને જતી રહેશે. તું તારી આખી જિંદગી થોડી બગાડીશ. જિંદગીમાં છે હું મારા માટે હવે. અને મારે એક વાત સાંભળેલી, હું લગ્ન કરીશ તો નિકિતા સાથે, બાકી આજીવન વાંધો રહેશે. પણ જે વાતનો ડર હતો એ જ થયું. આ નિકિતાને કારણે મારા ભાઈની જિંદગી હું ખરાબ નહીં થવા દઉં. પણ નિકિતાએ મારી સાથે બહુ જ ખોટું કર્યું છે, અન્યાય જ કર્યો છે. હા, ઘરમાં એને ઘટતું તું શું? પહેલેથી એ મને મારા ભાઈ બધાને ઓળખે છે. એમ છતાં એણે ના પાડી. હું જોઉં છું એ કઈ રીતે લગ્ન કરે છે. એલા ગોપીબેનનો ફોન લે. હલો, હા ગોપીબેન, ના તમે તારે આવજો આજે. હો, હા હું મારી દીકરી નિકિતા અરે વાત કરી લઉં છું. હા, વાંધો નહીં. હાલો રાખું તઈ. જય શ્રી કૃષ્ણ. નિકિતા, ઓ નિકિતા. એ હા મમ્મી, આવું. એ આવ તો જરા કામ છે. હા મમ્મી બોલો. લે શું કરીશું તું? આ કંઈ નહીં, બસ. કેવી લાગે છે? સારું લાગે છે. પણ આ તને હું શું કહું છું, તને જોવા હાટું આજે છોકરાવાળા આવવાના છે બેટા, એટલે સરસ તૈયાર થઈ જાજો. મમ્મી જુઓ તો ખરા, હું તૈયાર થઈ જ ગઈ છું. તું તૈયાર તો થઈ ગઈ છો બેટા, પણ આમ મને એમ લાગે છે કે કાંક હાડી બાડી પહેર તો. મમ્મી અત્યારે કોઈ છોકરી સાડી નથી પહેરતી. અત્યારે જોવા આવે છે ત્યારે ડ્રેસ પહેરી લીધો. હવે જ્યારે આપણે રૂપિયો શ્રીફળની વિધિ કરશું ત્યારે સાડી પહેરી લઈશ. બહુ ડાઈ છે મારી દીકરી. લે બેટા, હા, આ જે છોકરો મેં ગોઈતો છે અને તને જોવા આવવાના છે, તો તને કાંઈ વાંધો તો નથી ને? ના બા, તમે જરાય ચિંતા ન કરતા. તમારી જ્યાં મરજી હશે અને જે છોકરો તમે પસંદ કરશો ને, હું એની સાથે જ લગ્ન કરીશ. એ તો મને ખબર જ હતી કે તું મારી ડાઈ દીકરી છો. તું છે ને, મને જ્યાં છોકરો ગમતો હશે ને અને હું જ્યાં તારું હગું કરાવીશ ને, ત્યાં જ તું લગ્ન માટે આ પાડીશ. કોઈથી મારા મોઢે એમ નહીં કે બા મને આ છોકરો નથી ગમતો, કે આ છોકરામાં આ ખામી છે. બા સાચું કહું ને તો પપ્પાના ગયા પછી તમે જેવી રીતે મને મોટી કરી છે, જેટલી મને સ્વતંત્રતા આપી છે, તો તમે મને મારી જિંદગીના હરેક નિર્ણય લેવા માટેની છૂટ આપી છે. પણ હું એવું ઈચ્છું છું કે મારી જિંદગીનો આ મોટામાં મોટો નિર્ણય તમે લ્યો. બેટા, તે તો એક દીકરી તરીકે તારી ફરજ બજાવી કે મને તારી જિંદગીનો આવડો મોટો ફેસલો કરવાની તે મને મંજૂરી દીધી. નહીંતર આજકાલની છોકરીઓ અને આજકાલના છોકરાઓ, મા બાપ એમ છોકરો છોકરી શોધ્યા હોય ને એમના માટે, દીકરા માટે ક્યાંક એમના મા બાપે છોકરી જોઈ હોય, કાં તો છોકરી માટે એની મા બાપે કંઈક છોકરો જોયો હોય ને, તો છોકરા છોકરી એમ કહી દે છે કે ના એ અમને નથી ગમતું, અમારે તો ઓલો છોકરો ગમે છે. છોકરી એમ કે તો મારે તો એની હારે જ લગ્ન કરવાના છે, મારે ને એને તો ઓલું શું કહે છે, હા તમારે અત્યારે શું કહે પેલા પ્રેમ થઈ ગયો છે ને એવું કહે. છોકરો હોય ને તો મા બાપને એમ કહી દે કે તમારી ગોતેલી છોકરી મને નથી ગમતી, મારે તો ફલાણી છોકરી હારે લવ છે અને એની હારે જ લગ્ન કરવા છે. બા હવે તમે છે ને વધારે ના વિચારો. તમારી દીકરી તો તમારી પસંદગીએ લગ્ન કરે છે ને. હા, મને એ જ તો ગર્વ છે બેટા. સારું, હવે હું અંદર જઈને ચા બનાવું. હાલ બેટા, મહેમાન આવશે તો આપણે આ ચા નાસ્તાની તૈયારી કરવી પડશે ને. હાલ હું તને મદદ કરું. હાલ. હા, નિકિતાને જોવા મહેમાન આવવાના હતા. ક્યારે આવશે?
હરુના વાટ જોઈશે. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. લે આ હું તો મહેમાનની વાટ જોતી હતી ત્યાં સ્વીટુડી ધમકી પડી. મહેમાનની કોણ મહેમાન? હું તો નિકિતાને મળવા આવી છું. તું નિકિતાને મળવા આવીશું પણ તું મહેમાન ન કહેવાય મારા ઘરે. તું તો રોજની ગુડાસો. બા તમે મહેમાનની વાત કરો છો એટલે કોણ મહેમાન આવવાના છે? ઈ આજે છે ને નિકિતાને જોવા હાટું આવવાના છે. શું નિકિતાને જોવા? હા એટલે છે ને આજે તું છે ને નિકિતાને ક્યાંય બહાર ફરવા લઈ જવાની વાત તો ન જ કરતી. નહીં કરું. અને સાંભળ હવે આમ બેઠી છો હું આમ બની ઠણીને આવી છો તો એક કામ કર આ નિકિતાને કાંઈક મદદ કર અંદર જઈને રહોડામાં. આ નક્કી ક્યારે થયું બા બધું જોવા આવવાનું? એટલે એ જોવા આવવાનું નક્કી થયું તે કઈ ફોન આવે ને વાત થઈ ગઈ અમારે મેં બોલાવી લીધા આવે. તમે કહેશો ત્યાં જ નિકિતા લગ્ન કરશે હે ને? હા સારું કહેવાય આ વસ્તુ તો. કાં પણ સ્વીટી ઈ આ સવાલ તું કાં કરશો મને કે તમે કહેશો ને આજ નિકિતા લગ્ન કરશે ને એમ? અરે ના ના, આ તો હું એમને એમ કહું છું ખાલી. કેમ કે જુઓ ને આ તમે છોકરાવાળાને જોવા બોલાવી લીધા તોય નિકિતાથી ના ન પડાય ને એટલે. ના તો દીકરીઓ તો મા બાપ કે એમ જ કરતી હોય ને. હા એ વાત પણ સાચી છે. ક્યાં અંદર છે નિકિતા? જા તું એને કાંઈક મદદ કરાય. જા જા. અને સાંભળ આમ જો આવીશો ને તો હવે છે ને તું હાંજ લગન ઘરે ન જાતી. હાંજે મહેમાન આવે ને છોકરાવાળા તો અહીં તું છે ને નિકિતાની હારવાર રહેજો. આ મારી નિકિતાને છે ને શરમ બહુ આવે. આવી તારા જેવી નહીં તડાક ને ફડાક વાળી. એટલે તું થોડીક હોય ને હારે તો સપોર્ટ રહે. અને આમે તે તમે બે બેનપણીઓ નહીં નાનપણથી હારવાર મોટી થયું સૌ. અને તું આમ બજારમાં શાક લેવા જાય ને તો અહીંયા આવે બા નિકિતાને મારી હારે મોકલજો તો. બા મારે અહીંયા જાવું છે નિકિતાને મોકલજો તો. આજે હારે રહેજો. અરે બા જરાય ચિંતા ના કરો. આજે સાંજે મહેમાનને આવવા દો ને, હું નિકિતાની સાથે જ છું. હા ને, હું મદદ કરું એને. હા જા જા જલ્દી. આ સ્વીટુડી આમ તો ડાઈ છે હો મારી બેટી. મને એમ લાગતું હતું કે આ તો નકરી ફર જ કરે છે, બીજું કાંઈ આવડતું નથી. પણ સમજુ બહુ છે છોકરી મારી. શું કરે છે? તૈયારી કરું છું. હા આ છોકરાવાળા તને જોવા આવવાના છે એની તૈયારી હે ને? હા જો ને તું એટલા માટે તો તૈયાર થઈને આવી છો ને? જરાય નહીં, જરાય નહીં હો. મને એવી કોઈ આઈડિયા પણ નહોતો કે હું અહીંયા આવીશ ને તારા મમ્મી આવા સરસ સમાચાર દેશે કે તને છોકરાવાળા જોવા આવે છે. જો નિકિતા, હજી ટાઈમ છે. હું તને આ અહીંયા સમજાવવા જ આવી હતી. આ તો તારા મમ્મીએ મને આ સમાચાર આપી દીધા. પણ જો મારો ભાઈ તને સાચે બહુ જ પ્રેમ કરે છે. તને ખબર છે? તારી આ બધી વાત મેં ત્યાં એને કીધી ને તો એણે મને શું કીધું ખબર છે તને? શું કીધું? એણે મને કીધું કે હું આજીવન કુંવારો રહીશ. હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન નહીં કરું કેમ કે હું ખાલી નિકિતાને જ પ્રેમ કરું છું. તો સ્વીટી એમાં હું શું કરું? તારો ભાઈ કુંવારો રહે એમાં. મેં થોડું કીધું તું એને કે મને પ્રેમ કરે. અને પહેલી વાત કે મેં તારા ભાઈને કોઈ એવી હિન્ટ નહોતી આપી કે તારો ભાઈ મનમાં આવા વિચાર કરે. બસ હા, મારા ભાઈ પર બ્લેમ કરવાનું તો રહેવા જ દે છે. આ તો મારી ક્લોઝ ફ્રેન્ડ છો ને એટલે તને શાંતિથી અને પ્રેમથી સમજાવું છું. નહીતર બહીતર શું હોય એમાં? હું તને વાત કરું છું ખાલી કે આ બધું ખોટું થાય છે નિકિતા. અને તું એક વાતમાં ધીમે ધીમે. મારા મમ્મી બહાર જ બેઠા છે, કારણ વગરની હું આંટીમાં આવી જઈશ. બસ કેવી ચિંતા છે નહીં પોતાની માની? એવી રીતના મારી લાઈફમાં મારો ભાઈ જ છે તો મને એની ચિંતા હોય ને. સ્વીટી તું તો તારા ભાઈની પાછળ પડી ગઈ. ધીમે બોલ, તારા મમ્મી બહાર બેઠા છે. જો મારા મનમાં તારા ભાઈને લઈને કંઈ એવો વિચાર નથી. અને બીજી વાત કે હવે છે ને હું મારી જિંદગીમાં એક સ્ટેપ આગળ જાઉં છું. તો મહેરબાની કરીને તું મારી ફ્રેન્ડ બનીને રહે, નહીં કે તારા ભાઈની બેન બનીને. ઓ હેલો, વોટ ઇઝ ધીસ? તારા ભાઈની બેન બનીને એટલે? ઈ મારો ભાઈ છે, મારો સગો ભાઈ છે. તારી ફ્રેન્ડ તો હું છું તે એક તો તારા મમ્મી. જો
તારી ફ્રેન્ડ તો હું છું જ તે અને હંમેશા રહીશ, પણ તને હું મારી ફ્રેન્ડમાંથી મારી ભાભી બનાવવા માંગુ પણ મારી નથી બનવું તાર ભાભી. વાવ, બસ એકની એક વાત, નથી બનવું, નથી બનવું, નથી બનવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. આ મારો ભાઈ અશોક. હા. જો નિકિતા, તું છે ને મારી વાતને સમજ ને તો બહુ સારું છે. આ બધા છોકરા તો આવતા રહે ને જાતા રહેશે. મારો ભાઈ બેસ્ટ છે તારા જો માટે. સ્વીટી, મારા મમ્મી કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ, બરાબર છે? એટલે શું થયું? શું થયું? હવે છે ને તારું મોઢું બંધ રાખી, મહેમાન આવી ગયા છે, એકદમ ચૂપ. એટલે ઓલો આવી ગયો એમ ને જોવા વાળો. ચૂપ. અને આમ રે. અને તમે બે ભાઈ બહેન જ છો તમારા ફેમિલીમાં? હા, એમાં એવું છે ને આંટી કે મારા મમ્મી પપ્પાના ગુજરી ગયા પછી હું અને ભાઈ અમે બે જ એકબીજાનું પરિવાર છીએ. એટલે આમ તો મારા મોટા પપ્પા કાકા આ લોકો છે, પણ અમે વિચાર્યું કે એક વખત અમે જોઈ લઈએ છોકરીને, પછી અમને ગમશે તો એ લોકોને વાત કરીશું. ત્યાં તમારા બે ભાઈ બહેનમાં મોટું કોણ છે બેટા? હું મોટી છું, ભાઈ નાનો છે. મોટી બેન તો માની જગ્યાએ કહેવાય, અને ભાઈ મોટો હોય ને તો પરિવારમાં એ બાપની જગ્યાએ કહેવાય. એટલે સારું કહેવાય બેન, તું મોટી થઈ અને નાના ભાઈનું આટલું ધ્યાન રાખે છે. તમારા સંસ્કાર બહુ સારા. હા આંટી, મેં એ જ વિચાર્યું છે કે બસ મારા ભાઈ માટે એક છોકરી મળી જાય અને ભાઈના લગ્ન થઈ જાય ને પછી હું પણ સાસરે વળું. જ્યાં સુધી ભાઈને કોઈ સાચવવાવાળી ના આવે ત્યાં સુધી તો હું કેવી રીતે મારા જીવનમાં આગળ વધી શકું. વાત તો સાચી છે તારી બેટા. પણ આ તારો ભાઈ શું કરે છે દીકરા? હા, હું મેનેજર છું ડાયમંડમાં. કાંઈ નહીં, તારે નથી એવું કરવું ને, વાંધો નહીં, હું જાઉં છું. મારી માં બક્ષી દે મને. તું રહે ને મારી સાથે. તને ખબર છે ને મને છોકરા સાથે વાત કરતા કેટલી બીક લાગે છે, અને આવા ટાઈમે તો ફ્રેન્ડ જ સાથે હોય ને. તો હતી જ ને, તું કે છો, જા જા. બસ હવે છે ને ડાય થઈને આઈસ્ક્રીમ ભરવા માંડે. આને આઈસ્ક્રીમ નો ખવડાવે હો ને, જાવા દે અને જા જાવું હોય ત્યાં તમારા ભાઈ સાથે કરવા. હાલો ચૂપચાપ ભર આઈસ્ક્રીમ. હે ભગવાન, આ છોકરી મારી સાથે આવું જ કરશે. કેટલો ભરું, આ સાઈડ આવો ને ત્યાં ઊભી ઊભી હું જોઉં કોને, એને જોવાનો જ છે પછી તારે. અને પગાર કેટલો છે ભાઈ? હા, 30,000. હા જો આંટી, મારા ભાઈનો પગાર બહુ નથી, પણ હું એટલું કહી શકું કે તમારી દીકરી અમારા ઘરે ક્યારેય દુઃખી નહીં થાય, કેમ કે અમે અમારા જીવનમાં મા બાપની ખોટ જોઈ છે. એટલે અમે સમજી શકીએ કે તમે એકલા હાથે તમારી દીકરીનો ઉછેર કર્યો છે તો કેટલું વસમું પડ્યું હશે. સોરી સ્વીટી, હું તારા ભાઈ માટે કંઈ વિચારી ના શકી, પણ પપ્પાના ગયા પછી જો હું બધાથી વધારે કોઈને પ્રેમ કરતી હોય ને તો એ મારા મમ્મી છે. એટલા માટે પ્લીઝ સોરી. હવે આમ હાથ બાત ના જોડીશ ને. ચલ આ ભરવા મળશે આઈસ્ક્રીમ ભરતી હોય. હું એ સમજી શકું છું કે તારા માટે તારા મમ્મી જ બધું છે, મમ્મી કે એ વસ્તુ તારે કરવી પડે, પણ કાંઈ વાંધો નહીં, લાવ મદદ કર. પણ આ તમારા દીકરી દેખાતા નથી. હું એને હમણાં જ બોલાવું છું. નિકિતા, ઓ નિકિતા, હા મમ્મી આવું. આ મહેમાન હાટુ ચા પાણી લઈને આવ બેટા. હમણાં આવશે હો મારી દીકરી. આવી ગઈ. આંટી, આ તમારે બે દીકરીઓ છે કે શું? અરે ના ના, આ છે ને આ મારી નિકિતાની બેનપણી છે. હવે એ બે છે ને નાનેથી એ કારે મોટી થયું છે, અને આ ખરીને નિકિતા વગર રહે જ નહીં. આટલું ક્યાંક બહાર જવું હોય ને બા નિકિતાને મારી આરે મોકલો. મને માસી નથી કહેતી, એ મને બા કેસ. હા સારું કહેવાય, બેનપણીઓ તો હોવી જ જોઈએ. એ ઘડી કે નો રીએ નિકિતા વગર. લ્યો તો આંટી, હા આ તમને કંઈ વાંધો ન હોય
તો એક વખત ભાઈ અને તમારી દીકરી બંને વાતચીત કરી લે. શું થયું? એટલે તમને કંઈ વાંધો હોય તો ચાલશે, તો અહીંયા જ વાત કરી લેશે. અરે ના ના ગોપી બેટા, મને કાંઈ વાંધો ન હોય. હવે જમાનાની હારે આપણે થોડુંક સુધારવું જોઈએ ને. હા, એટલે શું છે કે બંને અહીંયા જાહેરમાં કંઈ વાતચીત ન કરી શકે, કંઈ પૂછવું હોય તો એકાંતમાં પૂછી શકે ને. હા 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 ભાઈ, તો જા તું વાત કરી લે. એ ક્યાં જાય છે? ઈ યાર વાર જાશે. નિકિતાને ઘડી ઘેરેઢી ન મૂકે ઈ. પણ એ બંને વાતચીત કરી શકશે એમની સામે? જુઓ, આ છે ને આ સ્વીટુડી હારે હશે ને તો નિકિતા કાંક બોલી શકશે. નકર મારી નિકિતા તો બહુ શરમાળ છે ભાઈ. એ સારું કર્યું યારે ગઈ. તો તો સારું થયું. આ તો આજનો જમાનો કેવો છે કે છોકરાઓ શરમાય છે પણ છોકરીઓ નથી શરમાતી. તમારી દીકરી આટલી શરમાળ છે, બહુ સારું કહેવાય. અરે અમારી નિકિતાની તો વાત જ ન પૂછો. એટલે જ અમે સ્વીટુડીને હારવાર રાખી હતી. સારું કહેવાય. તમે તો બેસો. હા. હા 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 વાતો શરૂ નથી કરી ને? તમે એનું ખોટું ના લગાવતા. એ બધી જગ્યાએ મારી સાથે જ હોય છે. હા, આમની ક્લોઝ ફ્રેન્ડ છું. ક્લોઝ. તમારો અભ્યાસ? નથી ભણી. એટલે ભણી છે પણ મેં બીકોમ કરેલું છે અને મારું માસ્ટર હજુ ચાલુ છે. અચ્છા. તમે ક્યાં સુધી સ્ટડી કરેલું છે? 12 પાસ. બહુ ઓછું. મારી ફ્રેન્ડ સામે તો તમારું ભણતર બહુ ઓછું છે. કેવા તો દે. ના ના, એવું નથી. તમે અત્યારે શું વર્ક કરો છો? હું અત્યારે ડાયમંડ કંપનીમાં મેનેજર છું. તોય આટલું ઓછું તોય ડાયમંડમાં? સ્વીટી, મેનેજર. હું હીરા ઘસતો નથી. તોય પગાર કેટલો તમારો? બહુ બહુ તો પગાર કેટલો છે? 30,000. 30,000 સારો કહેવાય. અત્યારે અમારે મતલબ અમારી ફિલ્ડમાં કોર્પોરેટ સેક્ટરમાં પણ આટલો તો હોય જ છે. હા તો તું ભણેલી છો, તારે પગાર વધે, આમને વધે નહીં. એનું પ્રમોશન તો થાય ને સ્વીટી. હા, 2 મિનિટ શાંત રહેશો? હું તો શાંત જ છું. બોલો. તમે અત્યારે જોબ કરો છો તો પછી લગ્ન પછી પણ જોબ કરવાનો વિચાર છે કે? હા, મારો એવો વિચાર છે કે હું લગ્ન પછી પણ આગળ મારી જોબ કન્ટિન્યુ કરું. તમને તકલીફ હશે ને એનાથી? હા, ના ના, આ કેમ વાતે ને વાતે? સોરી. સોરી, મારો તો મજાકિયો સ્વભાવ છે. આ મારી ફ્રેન્ડ કોઈ છોકરાને પસંદ કરે ને એ પેલા હું એને પારખી લઉં છું. હા. પૂછો પૂછો. હું તમને પસંદ છું કે નહીં? નહીં. હા. ના ના સ્વીટી, બધી વાતમાં મજાક ના હોય. હા, મારા મમ્મીને તમે પસંદ છો એટલે મને પણ પસંદ છો. એટલે તમારા મમ્મીને પસંદ હશે તો તમને પસંદ, મતલબ એમ? મતલબ એમ એટલે હું કહું સાંભળો. મતલબ એમ કે એના મમ્મી જે છોકરો પસંદ કરશે ને ત્યાં આંખ બંધ કરીને લગ્ન કરશે. પછી છોકરો ગમે તેવો હોય એ નહીં જોવે. ના ના, એવું નથી. મારો કહેવાનો મુદ્દો એ છે કે મારી પહેલી પ્રાયોરિટી મારા મમ્મી છે. મારા મમ્મીની જે પણ પસંદ હોય ને એ મારી પસંદ હોય જ. વિરુદ્ધના તો લગ્ન નહીં હોય ને? એમ જ છે, એમ જ સમજો. સ્વીટી. ના ના અશોક,
મારી પૂરેપૂરી મંજૂરી છે અને સાચું કહું ને તો હું આ લગ્નથી રાજી પણ છું. હા બસ. ઓ હેલો. આ કેમ આમ કરે છે? જ્યારથી આપણે વાત કરીએ છીએ ત્યારથી એમાં એવું છે અશોક કે એને છે ને હજુ મારા લગ્ન નહોતા થવા દેવા, કેમ કે પોતાના લગ્ન નથી થયા ને એટલા માટે. હા. અચ્છા. આમનું નામ શું છે? સ્વીટી. હા સ્વીટી નામ છે પણ વાત તો બહુ તીખી તીખી કરે છે. શું કીધું? આપણે જઈએ અશોક, આપણે જઈએ. ચાલો. હા. વોટ ઇઝ ધીસ અ, નિકિતા? શું આમ કરે છે? આ એક કઈ રીતે તારી લાયક નથી તારી હારનું. ભણેલો કે કાંઈ? આ મારો ભાઈ જો કેટલું ભણેલો છે. શાંતિ રાખ, સાંભળી લે. 30,000 પગાર, મારા ભાઈનો 50,000 પગાર છે. તને રાણી જેમ રાખશે. અને આ 12 પાસ કરેલામાં તું શું જોઈ ગઈ? ના કઈ પગારમાં ઠંઠડો છે. કેમ હાચવશે તને ઈ? મને તો ઈ નથી ખબર પડતી. બોલીશ કાંઈ? શું બોલું? તે મને બોલવા જેવી કાંઈ રહેવા દીધી? મેં તને ના પાડી હતી કે તારા મોઢાને બંધ રાખજે, પણ નહીં, અશોકની સામે તારું ચપડ ચાલુ જ હતું. તો શું કહેતી હતી કે ના મને છોકરો નથી પસંદ? ઈ તો નથી જ પસંદ. તને નથી પસંદ, મને પસંદ છે. આ તને પસંદ આવી ગયો? હા. તને શું વાંધો છે આમાં? મને એ જ વાંધો છે કે મેં તને આનીથી સારો એવો છોકરો બતાવ્યો, એ તને ના ગમ્યો. તું એટલા માટે ઈ બોલસ કેમ કે ઈ તારો ભાઈ છે અને હરેક બેનને પોતાનો ભાઈ સારો જ લાગતો હોય. વોટ એવર. હા, જે હોય હે. આ તો સાચું હતું, એ મેં તને કીધું. આ તારે લાયક નથી. જે હોય તે મને ગમે છે ને બસ. મારે એની સાથે જિંદગી કાઢવી છે કે તારે? બસ તારી ચોઈસ જ આવી છે. આ છે ને મોઢું બંધ કરી જો મારી માં. ચૂપ. અને હવે છે ને મારા મમ્મી અંદર રાહ જોતા હશે. મોઢું બંધ. ચૂપ. Shit. મને એમ હતું કે આને છોકરો નહીં ગમે, પણ આને તો છોકરો ગમી ગયો. હવે હું શું કરીશ? હું મારા ભાઈને કઈ રીતના સંભાળીશ? ના ના ના, આ શક્ય ના બની શકે. ગોપી બેટા, હા તું બેસ. હું છે ને આ ટ્રે જરા અંદર મૂકીને આવું હો. હા, વાંધો નહીં. તમારું ઘર મસ્ત છે. હા, ઠીક. હવે બેટા, નિકિતાના પપ્પા જીવતા હતા ને તો અહીં બનાવી ગયા. નહીંતર હું એકલી કામ કરું અને એમાં છોકરીને ભણાવીને એવું કર્યું, એમાં શું પૂરું થાય? કાંઈ બને આ મોંઘવારીમાં આવું ઘર? સાચી વાત છે. હા ભાઈ, હા, આ નિકિતા ન આવી? ભાઈ, વાતચીત થઈ ગઈ ને બધી વ્યવસ્થિત? હા. તો આંટી, હા. તમને કાંઈ આગળ વિચાર ખરો? મતલબ કે નિકિતાને મારો ભાઈ ગમ્યો? હા ગોપી, નિકિતાને છે ને તમારો ભાઈ ગમ્યો છે અને મને હોતન છોકરો બહુ ગમ્યો છે. તો અશોક, તને તો નિકિતા ગમે છે ને? હા. જો આજના સમયમાં તો મમ્મી પપ્પા કે એવી રીતે નહીં, છોકરાને છોકરી અને છોકરીને છોકરો ગમવો જોઈએ, કેમ કે જિંદગી તમારે બંનેને કાઢવાની છે ને. તો નિકિતા, તને શ્યોર મારો ભાઈ ગમે છે ને? હા દીદી, મને ગમે છે. ઠીક છે, તો પછી વહેલી તકે સગાઈની તારીખ કઢાવીએ? અરે હા, આ છોકરા છોકરીને બેયને ગમે છે તો પછી આપણે રાહ શું કામ જોવી પડે ભાઈ? હા, તો અમે ઘરે જઈએ છીએ અને બ્રાહ્મણ સાથે મુહૂર્તની વાત કરીને તમને લોકોને જણાવીશ. હા, શું થયું? કઈ નહીં, એને શરદી થઈ ગઈ છે એટલે ઉધરસ આવી ગઈ. અચ્છા, તો અમે નીકળીએ હા ને આંટી, અને તમને જણાવીએ વહેલી તકે. એ હા હો. સારું, ચલ ભાઈ.
હાશ ભગવાન, આ મારી નિકિતાને સારો છોકરો મળી ગયો. હારા ઘરે મારી દીકરીનું ગોઠવાઈ ગયું. નિકિતા, હવે તો તું થોડા દીની મહેમાન છો દીકરા મારા ઘરે. અને આમે દીકરીઓ તો છે ને પંખીડું કહેવાય. બાપના ઘરે એક આ માળામાં રહી અને એનો ટાઈમ થાય ને એટલે એ ઉડી જાય છે પંખીની જેમ. એટલે મારી દીકરીએ થોડા દી પછી આ માળામાંથી ઉડી જવાની. મારી નિકિતા શરમાઈ ગઈ. અને સ્વીટી, હા, નિકિતા ને અશોક બે વાતો કરવા ગયા હતા તે તું હારે ગઈ હતી તે કાંઈ વચ્ચે તારી લોલી તો ના દબદબાવી ને? ના ના આંટી. એલી કેમ તું આમ આખો દાડો ચૂરબુની જેમ પેલી ખિસકોલી ખિલખિલ ખિલખિલ કરતી હોય એમ કરતી હોય ત્યાં તાર મોઢું કાં પડી ગયું? અરે ના ના, એવું કાંઈ નથી. હું પણ બહુ ખુશ છું. મારી ફ્રેન્ડના લગ્ન નક્કી થઈ ગયા. તે હવે એક કામ કર, આ મારી નિકિતાને સારો છોકરો મળી ગયો ને, હવે તું એ તે તાર ભાઈને કે તારી હાટું હારો છોકરો હોધે. અને તાર ભાઈ નો હોધે ને તો મને કે હું હોધી દઉં હારો છોકરો. પછી પરણીને તુંય હારે વહી જા. પહેલા નિકિતાને તો પરણી જવા દો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ સ્વીટુડી કાં આવું બોલતી ગઈ કે પેલા નિકિતાને તો પરણી જવા દો? ખબર નહીં હવે એ ક્યારે હું બોલે. મામીને અને મામાને બધાને ફોન તો થઈ ગયો. નહીં ને મને ભૂલી જવાતું હશે તો? હા બેન, હા બોલ. મારે એક વાત કરવી છે. જલ્દી બોલ, પછી મારી તને વાત કરવી છે. હમણાં કાકા મળ્યા હતા ને, એણે કીધું છે કે આ વ્યવહારમાં જેને કહેવાનું હોય એને કાર્ડ દઈ આવજો. અને અમુક કાર્ડ મેં કાકાને કીધું છે કે તમે દઈ આવજો. મને જ ચિંતા છે અશોક. આપણા ઘરમાં આટલા વર્ષો પછી આવડો મોટો પ્રસંગ છે અને નહીં ને કોઈને ભૂલી ગઈ તો હું કહેવાનું? આ ખબર છે ને, આપણા ઘરમાં બધાને ધોખા બહુ લાગી છે. તરત જ બોલશે કે અમને ના આમંત્રણ આપ્યું. આપણા મનમાં ના હોય કે એમને નથી બોલાવવા. હવે આ કાકાને છે ને અડધું કામ સોંપી દે, અડધું કામ મામાને સોંપી દે. હા, અને ખરીદી કરવા જવાનું. હા જો, હું તને એ જ કહેવાની હતી કે આપણે શ્રીફળ વિધિમાં કાંઈક તો આપવું પડશે ને. અને છાપ એ બધું તૈયાર નહીં કરવું પડે? સાડી આપવી પડશે, કમસે કમ 5 જોડી કપડાં તો આપવા જ પડશે ને. સોનાની વસ્તુ લેવાની. એક કામ કર, આ નિકિતાને ફોન કર અને એને કહે કે એ આપણી સાથે ખરીદીમાં આવે એટલે એની પસંદનું જ બધું લેવાઈ જાય. પણ બેન, એની પાસે ક્યાં ફોન છે? એટલે મારી ઈચ્છા એવી છે કે આપણે એક ફોન હોતે એને લઈ દેવી તો. એની પાસે ફોન જ નથી? નહીં. એટલે કે આપણે જોઈને આવ્યા પછી તારે એક પણ વખત વાત નથી થઈ? ફોન હોય તો વાત થાય ને. અરે પણ એના મમ્મીના નંબર ઉપર ફોન કરી શકે ને તું. મને શરમ આવે. તો આ શર્મિલાનું મારે શું કરવું? તો પછી એક કામ કરીએ, નિકિતાને સાથે લઈ જઈએ ને ત્યારે સાથે એક મોબાઈલ પણ લેવડાવી દે. એટલે આ સગાઈથી લગ્ન વચ્ચેના સમયમાં તમારે વાતો તો કરવા થાય. હા, પણ એન મમ્મી એને આવવા દે? હા, હવે એમાં શું મોટી વાત છે? આ તે દિવસે જોયું નહીં, આપણે જોવા ગયા ત્યારે એમને તમને બંનેને એકલા વાત કરવા મોકલ્યા જ હતા ને. હા, પણ એ તો એના મમ્મી મને નથી લાગતું કે ના પાડે. હા, પણ વાત તો એને ઘરે ને ઘરે કરી હતી, પણ હજી હગાઈ નથી થઈ ને બહાર લઈ જવા. એટલે પેલા એને તો ફોનમાં પૂછી જોજો. એ હા પાડે ને તો જ. વાત તારી સાચી છે. ચલ એક કામ કર, તું રહેવા દે, હું એના મમ્મીને ફોન કરું છું અને વાત કરી લઉં છું. ખરેખર બેન, એક વાત કહું? હા, દુનિયામાં બધાને બહેનો હોય જ છે, પણ પોતપોતાનો સ્વાર્થ જોવે એવી બહેનો પણ હોય છે. પણ તે મારું કેટલું ધ્યાન રાખ્યું. અરે પણ તું તે આ એટલો બધો ભોળો છે ને, નાની નાની વાત મનમાં લઈને બેસી જાય. એમાં મેં શું ઉપકાર કર્યો છે? આ હું તારાથી મોટી બેન છું, તો મારી ફરજ છે ને. જો તું મોટો હોત અને હું નાની હોત તો શું તું મારું ધ્યાન ના રાખત? હા, અશોક, મમ્મી અને પપ્પા આ બંને તારી જવાબદારી મારા પર મૂકીને ગયા છે અને મારી ફરજ છે કે મમ્મી પપ્પાએ આપેલી જવાબદારી હું પૂરી રીતે નિભાવું. હવે નિકિતાના મમ્મી સાથે વાત કરવી પડશે. એલા લે, આ તો ગોપીબેનનો ફોન છે. શું કામ હશે? લાવ
હા હલો. જય શ્રી કૃષ્ણ આંટી. એ જય શ્રી કૃષ્ણ ગોપીબેન. આંટી તમારું એક કામ હતું. બોલ ને બેટા. મેં કીધું આ સગાઈની તારીખ તો કઢાવી લીધી છે, પણ આ સગાઈની બધી ખરીદી બાકી છે. તમારી બાકી હશે ને? હા બેટા અમારે બાકી છે. હા તો અશોકની ઈચ્છા એવી હતી કે સગાઈની ખરીદી બધી નિકિતાની પસંદની કરીએ. એટલે શું છે ને કે આજકાલની છોકરીઓ એને જેવું તેવું તો ગમે નહીં, અને ફેશન તમને ખબર છે થોડા થોડા સમયે બદલાતી રહે. તો શું ને કે એની પસંદનું બધું આવે તો એને પહેરવું ગમે. અમે લઈ આવી અને એને પહેરવું નહીં ગમે તો? ના બેટા એવું નથી, તમે કયો એમ. તમારું શું કહેવાનું થાય છે? એટલે આંટી મારું કેવું એમ છે કે જો તમને કંઈ વાંધો ના હોય તો નિકિતાને અમારી સાથે ખરીદીમાં મોકલો ને. તે બેટા મને શું વાંધો હોય, લઈ જાવ ને, એમાં હું. તો સારું. એમાં મને લાગ્યું કે તમને નહીં ગમે તો, કેમ કે તમે હજી નિકિતાને ફોન પણ વાપરવા માટે નથી આપતા, તો મને લાગ્યું તમારું ઘરનું થોડું સ્ટ્રિક્ટ વાતાવરણ હશે. બેટા હવે જો આ અશોક હારે તો એની હગાઈ થવાની જ છે નક્કી. તમે હગાઈની ખરીદી એ કરવા જાવશો, પછી મારે થોડીક તો છૂટછાટ મૂકવી જોઈએ હો મારી છોકરી માટે. હાવ પછી જૂનવાણી ન રહેવાય કાંઈ. હા આંટી એ જ તે. અને આંટી બીજી તમારી એક એ પરમિશન લેવાની હતી કે અશોક ઈચ્છે છે કે નિકિતાને એક મોબાઈલ લઈ દે. તો શું છે ને કે સગાઈથી લગ્ન વચ્ચે બંનેને વાતચીત કરવી હોય તો વાતચીત થઈ શકે. હવે અશોક કુમારની મરજી એવી છે કે એ નિકિતાને ફોન લઈ દે. હવે મારે ક્યાં એમાં ના પાડવાની આવે છે બેટા. હા આંટી તો પછી અમે છે ને સાંજે આવીએ છીએ તમારા ઘરે અને નિકિતાને સાથે લઈને ખરીદી કરવા જશું. એ હા હો. જય શ્રી કૃષ્ણ. હા હાલ રાખો હો. જય શ્રી કૃષ્ણ. નિકિતા બેસ. શું છે સ્વીટી? સોરી એવું મારે તને પછાડવાનો ઈરાદો નહોતો. સોરી ને. હા હવે કેસ અત્યારમાં શું કરવા આવી ગઈ? આવી કેવી વાત થઈ અત્યારમાં? એટલે હું તારા ઘરે ગમે ત્યારે આવી શકું, કેમ ના આવું? નહીં તું આવે એનો મને વાંધો નથી, પણ આજકાલ તું આવે છે ને તો કંઈક નવું જ લઈને આવે છે એટલા હા તો નવું નહીં જૂનું જ લઈને આવી છું. તને હજી છેલ્લી વાર સમજાવું છું. આમ જો મારો ભાઈ હજી તારી રાહે છે અને તને બહુ પ્રેમ કરે છે. આમાં તું શું જોઈ ગઈ હે? સ્વીટી હું તને છેલ્લીને પહેલી વાર કહું છું કે હવે છે ને તારા ભાઈનું માંગુ લઈને મારી પાસે ન આવતી. મેં એકવાર ના પાડી દીધી ને, એકવાર નહીં મેં તો તને 1000 વાર ના પાડી દીધી છે. જો નિકિતા આ તારું બહુ વધી જાય છો હવે. આ જ્યાં સુધી હું શાંતિથી વાત કરું ને ત્યાં સુધી તું શાંતિથી પતાવે તો વધુ સારું છે. નહીતર આ દર વખતે નહીતર ધીમે બોલવાનું રાખ. તું મારા ઘરે છો, ધીમે બોલતી જા. મને તો એવું મન થાય છે ને મોટેથી બોલું ને તારા મમ્મીને ખબર પડી છે. મારા મમ્મીને ખબર પડશે ને તો પેલો વારો તો તારો નીકળશે કેમ અને ભાઈ? સીધી આ ઘરની બહાર જઈશ. જો શાંતિ રાખ તું. હું તને શું કહું છું કે જો યાર તું મારી આટલી ક્લોઝ ફ્રેન્ડ છે, હું તને હાથે કરીને કૂવામાં થોડી ધકેલીશ. આ મારા ભાઈ સાથે હવે લગ્નની હા પાડી દે ને પ્લીઝ નિકી. નહીં, કેમ કે અશોક બહુ સારો છોકરો છે. જો છે ને તું તારે મારી વાત માનવી હોય ને તો માન, બાકી હવે હું થાકી ગઈ કઈ કઈને. બાકી આ વાત તો સાચી જ છે, તું એ છે ને છોકરા હારે ક્યારેય ખુશ નહીં રહી. અશકો અશકો નહીં અશોક. એલા લે આજે કઈ હવારમાં આ ટપકી પડી છે ને. સારું કર્યું તું આવી ગઈ છે. આય નિકિતા એક મિનિટ. હા આજે તમે આના આટલા બધા વખાણ કા કરો? અરે બહુ ડાઈ છોકરી છે, હવે કામની છે. હવે સાંભળ, ઈ તમને જ તે મારી કદર છે, બાકી આને ક્યાં કઈ મારી કદર જ છે. બધું બંધ કર. આ હવે બાથોમાં બે મારી વાત સાંભળો. નિકિતા આ ગોપીબેનનો ફોન આવ્યો તો તાર હાહેથી. શું આવ્યો તો? હા એ એમ કહેતા હતા કે આ સગાઈ હાટું હંધી ખરીદી કરવા જાવ છે ને તો કે નિકિતાને મોકલજો આરે. એ કે નિકિતાને ગમે ને એવી હંધી વસ્તુ કે અમારે લેવી છે એમ કે. આજકાલ હું રોજે રોજ ફેશન બદલાતી રહે એટલે અમે લાવવીની વળી પાછું એને ગમે ન ગમે એવું થાય કે તું જાજે બટા તૈયાર થઈને હો. હા શર્મા નહીં એટલી હો, ખાલી હા શોપિંગ કરવાની વાત થાય છે, મળવા નથી જવાનું. અને સાંભળ, આ અશોક કુમાર એમ કહેતા હતા કે મારે નિકિતાને કંઈક ફોન લઈ દેવો છે કે. તે કે ફોન લઈ દે ને તો લગ્ન થાય ને વચ્ચે એટલા દી હોય ને હગાઈ પછીના, એમાં તમારે વાતો કરવી હોય તો વાતો થાય ને બે જણને. વાતો
આંટી હું તમને શું કહું, આ વાતો બાતાનું હવે રખાય નહીં, કેમ કે ઘણી વખત એવું થાય કે ફોન લઈ દઈને વાતો કરવામાં પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય. ખબર તમને પહેલાના સમયમાં તમારા વખતમાં કોઈ ફોન લઈ દે? સ્વીટી, ઈ પહેલાનો સમય અલગ હતો. તારી જાણે બહુ સગાઈ થઈ ગઈ છે કે તને આ બધા અનુભવ હોય. તું બંધ રાખ, હું તું બંધ. હવે સાંભળ, હમ. તે તને ફોન લઈ દેવાના છે અને જો સ્વીટી, આ તું એની હારે જાજે. ના 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 મમ્મી, આની ક્યાં જરૂર છે? આમે એ બિચારીને છે ને આજે ઘણું બધું કામ છે. ના હો, આ તારી સગાઈ ને બધું નક્કી શું થયું ત્યાં તું મને ભૂલી ગઈ એમ ને? હા આંટી, હું જઈશ હો. એ નિકિતા બટા, હું એટલા માટે કહું છું કે આ ઈ તારી હારે આવે ને તો છે ને તે મને થોડો વસવા રહે, એટલા માટે આમ મને તને એકલી મોકલતા મારો જીવ ન હાલે હો બટા. નો જવા દઉં હો, જરાય એકલી તો આને હું નહીં જ જવા દઉં. બધે પાછળ પાછળ આવીશ. એક કામ કરજે ને, મારા લગ્ન પછી ભેગી આવજે ને. થાય પછી આવીશ ને. સારું બા, હું તૈયાર થઈ જાઉં. એ લોકો હમણાં આવતા જશે ને. ચલ હા. ત્યાં આવું, તૈયાર કરું તને. આ ઊભી રે, હું એને તૈયાર એ પણ ઊભી રહે, મારી વાત સાંભળ. આ તું આવું આવું પહેરીને જવાની છો? હા, હવે મારા તો લગ્ન છે નહીં, હું ગમે તે પહેરું, એ લોકોની નજર મારી ઉપર શું રહેવાની. એટલે આવું છું, ઊભી રે. એમ મોઢા બગાડીશ નહીં, રે. ખરી છે આ છોકરી તો હો ભાઈ. આ કેવા કપડાં પહેરીને આ બજારમાં જાશે? અરે રામ રામ. એક ઘડી કે નિકિતાને ન મૂકે. નિકિતા, શરમમાં ને શરમમાં ઓછી ખરીદી કરી શકીએ એવું તો નથી ને? ના ના દીદી, બધું આવી તો ગયું છે. તો વાંધો નહીં. અને બેન, મારે એક વાત પૂછવી. શું? આ ફોની પછી ટાઈમે આપણને દાગીના બનાવી તો આપશે ને? અરે હા, આપણે એમને કીધું ને કે આપણી 23 તારીખે સગાઈ છે તો પછી આપી જ દેવાના છે. અને જો આપણે પૈસા તો બધા એડવાન્સ આપી દીધા છે, એટલે એનો કોઈ ચાન્સ જ નથી કે આપણને સોનું ના આપે. બીજી એક વાત કરવી હતી. જો આને છે ને વાતું નહીં ખૂટે. હવે પહોંચવા આવ્યા છે નિકિતાના ઘરે. સાચી વાત છે, આ તમારા ભાઈની વાત તો પૂરી નથી થતી. બેન, એના ઘર પેલા એક ગાર્ડન આવે છે, તો મારી ઈચ્છા એવી છે કે હું ને નિકિતા ત્યાં થોડી વાર વાત કરી શકીએ. નહીં, ના, મતલબ કે ના બેન, એની શું જરૂર છે? મોડું થાય છે ને નિકિતા. હા, સાચી વાત છે. શું જરૂર છે ગાર્ડનમાં જઈને વાત કરવાની? લે કરી લે, અહીંયા જ વાત કરી લે ને. પણ અહીંયા બેન ગાર્ડનમાં એકલા. શું હશે? અચ્છા, એટલે તારે એકાંતમાં જઈને વાતો કરવી છે? હા. લગ્ન પહેલા એકાંત ના હોય ને ગોપીબેન? ચાલો જઈએ, ચાલ. અરે એક મિનિટ. હા, એને કંઈક વાત કરવી હશે. અને સાંભળ, આપણે મોબાઈલ લઈ જ દીધો છે નિકિતાને. કરી લે અત્યારે ગાર્ડનમાં જઈને વાતચીત, પછી ફોન પર લાગ્યા રહેજો બંને. સારું, ચલ તો પછી એક કામ કરીએ, હું અને સ્વીટી બેસીને વાતચીત કરીશું અને તમે બંને બેસીને વાતચીત કરજો. જઈએ સાથે ગાર્ડનમાં જ. હા. ચલો. ચાલ. અશોક, આ તમે લોકો અહીં બાકડે બેસો, હું અને સ્વીટી સામે બેસીએ છીએ. હા. ભેગા. હા. સ્વીટી, તું કેમ અહીંયા બેઠી છો? હું બેસું ને એ લોકો સાથે, મારી ફ્રેન્ડ છે. હા, મારો પણ ભાઈ છે, બટ અહીંયા ના બેસાય ને, એ લોકોને એકાંતમાં થોડી વાતચીત કરવી હશે. એકાંત ના, મારી ફ્રેન્ડને એકાંત તો જરાય પસંદ નથી, હું બેસીશ. નિકિતા, તમે જ સમજાવો ને. સ્વીટી, જાને. આ થેલી રાખ. એ સાથે જ લેતી જાને. વાંધો નહીં, એવું હશે તો હું સાચવી લઈશ. ચલો ને. ના ના, હું રાખું છું, ધક્કા માર નહીં ને, જાઉં છું. બહુ જલ્દી છે તને. ચલો. હા. ચલો. હા, આવું છું. બહુ નટખટ છે. હા. તમે એની વાતનું મનમાં ન લેતા, એનો તો સ્વભાવ છે આવો. હા. હા, હું શું કહું છું, આજે બધી ખરીદી કરી એ બરાબર છે ને? હા. વધારે કાંઈ નથી લેવું ને? ના ના, હા. બધું આવી ગયું છે.
તો સારું. અને મોબાઈલ ગમે છે ને? હા, અને આમ પણ મને મોબાઈલની કાંઈ ખાસ એટલી આદત છે નહીં, એટલે ચાલે. ચલો આપણે અહીંયા જ બેસીએ, આ બેની વાત પતે પછી સાથે નીકળીએ. આ ઘરે એટલું બધું કામ છે ને મારે, અને આ ભાઈ તે છે ને કામ સાઈડમાં રખાવીને અત્યારે મને અહીંયા ખોટી કરવા માટે લઈ આવ્યો. બોલ શું થયું? હા, તમે તમારી ફ્રેન્ડની આગળ પાછળ વધારે પડતું ફરો છો નહીં? આમાં એવું છે ને કે તમે આ લગ્ન ને બધું સગાઈ નક્કી કરતા પહેલા કાંઈ પૂછાવ્યું તું, કાંઈ સંબંધ માટે સરખું વિચાર્યું તું ને કે અહીંયા જ કરવો છે? અરે તમે આવું કેમ બોલો છો? હું તમને એવું કહું છું કે તમે તમારી ફ્રેન્ડની પાછળ બહુ ફરો છો, અને તમે છો કે અમારી આ સંબંધની વાતને લઈને બેસી ગયા. ફરવું પડે ને, આ બધોય તે કમ્બાઈન સંબંધ છે. આ તમે વાત પૂછીને એમાં હવે હું તમને કહું, ફરવું શું કામ પડે? તમને અમારી ફ્રેન્ડ નિકિતા એનો સ્વભાવ ખબર છે? હા, એનો સ્વભાવ બહુ જ શાંત છે, એટલી બધી શરમાળ છે ને. અરે એને પહેલી વખત જ્યારે જોઈને ત્યારે મને અને મારા ભાઈને બંનેવને એવું લાગતું હતું કે આજના સમયમાં આટલી શાંત ને આટલી શરમાળ છોકરીઓ દીવો લઈને શોધવા જઈએ તો એ ના મળે. બસ બધાની પહેલી પારખી નજર આમ દગો ખાઈ જાય છે, કેમ કે અસલિયત શું છે તો તમને ખબર જ નથી. આ વોટ્સઅપ, પછી કોલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આટલું તમે વાપરવા માંડજો એટલે આવડી જશે. અશોક, હા. તમે મને તમે ના કહો. હા. હવે તો આપણી સગાઈ થવાની છે ને, હા. તમે મને તું કહીને બોલાવી શકો છો. હા, છતાં પણ સગાઈ થઈ જાય પછી તું કહીશ. જો સગાઈ પહેલા કે સગાઈ પછી કહેવાનું તો તું જ છે, તો અત્યારથી આદત પાડી દો ને. હા, ભલે હવે તું કહીશ. તું ક્યારે ફ્રી હઈશ ત્યારે ફોન કરું. હું છે ને એક બપોરના ટાઈમે ફ્રી હોઈશ અને સાંજના ટાઈમે. હા ભલે, હું પણ ત્યારે જ ફ્રી હોઉં છું. હા, કેમ કે અમારા જોબમાં છે ને 12 થી 1 ની વચ્ચે અમને બ્રેક મળે છે. બરાબર. અને સગાઈ થઈ જાય પછી ક્યાંક ફરવા જવું હોય તો આવી શકીશ? હા, ત્યારે પછી હું રજા લઈ લઈશ. એટલે તમે કહેવા શું માંગો છો? અસલિયત? કેવી અસલિયત? સાંભળો ને, આ નિકિતા જેવી દેખાય છે ને એવી જરાય નથી. તમે એટલું વિચારો, એના મમ્મી મને બધા કામમાં એની સાથે સાથે રહેવાનું કહે છે. ક્યારે રહેવાનું કહેતા હોય? કંઈક વાતમાં ખામી હોય, કમી હોય તો જ ને. બાકી તમારા બધા હવે તો સંબંધ નક્કી થઈ ગયો છે. ઘરના માણસોમાં શોપિંગ કરવા જવામાં મારું વચ્ચે શું કામ? કાંઈ વિચાર આવે છે કે નહીં કે આવું શું કામ કરતા હશે? શું કામ? કારણ કે નિકિતાનો સ્વભાવ એકદમ ખરાબ છે. ઈ વર્તન કરવા બેસે ને તો તમારથી સહન ના થાય. એની સાથે એટલે રહેવું પડે કે એનો ગુસ્સો આવે ને તો એનો ગુસ્સો મારે શાંત કરાય. હા, રહેવા દો, તમને ખરાબ લાગશે કહીશ તો. એટલે શું તમે શું કહેવા માંગો છો? ના ના, મારે મારી ફ્રેન્ડનું આવું તમારી સામે ન બોલાય. જુઓ, તમારી ફ્રેન્ડ છે, હું સમજુ છું કે તમે એની વાત જાહેર કરો તો તમને ડર હોય કે હું કહી દઈશ, પણ હું તમને પ્રોમિસ કરું છું તમે જે મને કહેશો ને એ હું કોઈને નહીં કહું. પ્લીઝ કોને? શું વાત છે? એટલે કે એમણે અમારાથી કોઈ વાત તો નથી છુપાવી ને? હા ભલે. બીજી કાંઈ વાત કરવી છે તારે? ના ના, હા. બીજું તો કહેવામાં એ છે કે ભલે મમ્મી પપ્પા નથી, પણ ગોપીબેન તમને સગી માથી વિશેષ રાખે છે. હા. મેં જોયો એનો સ્વભાવ કેટલા પ્રેમાળ છે. હા, જ્યારથી મારા માવતર વયા ગયા છે ને ત્યારથી બસ હા મને માવતરની જેમ જ હાસવે છે. જુઓ, અમારું કુટુંબ બહુ જ નાનું છે. હું અને મારો ભાઈ. હવે અમારું કાકા કુટુંબ, મામા મોસાળ બધા અમારાથી દૂર રહે છે, એટલે અમે બહુ કંઈ જાણ તપાસ નથી કરી. પણ આમ જોવાની સાથે તો મને એ છોકરી બહુ સારી લાગી હતી. નાનપણથી જોડે છીએ અમે. ક્યારથી? નાનપણથી. હવે તમને આવી વાત તો ના કરાય, પણ કહી દઉં કે નિકિતાનો મગજ જાય ને તો એના મમ્મીને મારી લે છે. તો આ તમારો ભાઈ તો સમજી જાવ ને તમે કે શું કહેવાય. એના મમ્મી ઉપર એકવાર હાથ ઉપાડ્યો તો ને સીધું ગળું પકડી લીધું હતું. અમે 2-4 જણા ભેગા થયા
ત્યારે માંડ કરીને ગળું છોડ્યું છે. હા, પડોશમાં જ રહીએ છીએ એટલે બધા પડોશી જ ગણાય. આ તો અવાજ સાંભળીને અમે આવ્યા ને એમનો જીવ બચાવ્યો. હવે આ તમારી ઉપર છે કે આગળ તમારે શું કરવું? નિકિતાને ઘરની વહુ બનાવવી કે પછી? ના ના, આવો સ્વભાવ હોય તો પછી અમારા ઘરમાં તો કઈ રીતે ચાલે? અરે! તો આજે મારો ભાઈ મારી સાથે છે, કાલ સવારે હું પરણીને જતી રહું અને એણે એની જનેતાનું જો ગળું પકડી લીધું હોય, એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હોય, તો પછી મારો ભાઈ તો એના માટે કંઈ ન કહેવાય. આવો સ્વભાવ છે આ છોકરીનો. અરે અરે અરે, જો આ મેં તમને બધી વાત કરી એ તમારા સારા માટે કરી. હવે આગળ શું નિર્ણય લેવો એ તમારા ઉપર છે. પણ આ બધામાં ખાસ ધ્યાન રાખજો, હું એની પાક્કી ફ્રેન્ડ છું. મારું નામ ના આવે ગોપીબેન. મારી હર એક ઈચ્છા હા ગોપીબેન જ પૂરી કરે છે. હા, એ મોટી છે તોય પેલા એણે એમ કીધું કે પેલા તારા લગ્ન કરીશ પછી હું મારા લગ્ન કરીશ. એ જ ને, આજના સમયમાં આવી બેન મળવી બહુ મુશ્કેલ છે કે પોતાની જિંદગીનું બલિદાન દઈને એને પહેલાં પોતાના ભાઈનું વિચાર્યું. હાચી વાત છે. અને તારા મમ્મીનો સ્વભાવ પણ મને ખૂબ ગમ્યો. આ એક આ તારી નટખટ બેનપણી છે ને એ જ થોડીક અવળી હાલે છે. અશોક એના માટે ખરેખર હું સોરી કહું છું. એની છે ને આદત જ છે પહેલેથી, અમે નાના હતા ને ત્યારથી એ બધા સાથે આવી રીતે જ હસી મજાક કરતી હોય. નહીતર અમારા સંબંધ તૂટશે. નિકિતાનો સ્વભાવ કેવો કીધો ખબર ને? કંઈક આવું કહેતા તમારી ઉપર નહીં ને. ચલો હવે બે શું ક્યારના વાત કરે છે? કંઈક થઈ નહીં ગયું હોય ને તમારા ભાઈને? અશોક, સરસ, ચલો આ એક તીર બે નિશાના જેવું થઈ ગયું. કોઈને શક નહીં થાય અને એકલામાં મોકોય મળી ગયો વાત કરવાનો. બાકી આ નિકિતા કોઈ દી ના માને. અરે ના ના, એનો તો પહેલેથી સ્વભાવ જ એવો છે. થઈ ગઈ વાતચીત? હા બેન, તો જઈએ હવે આપણે આપણા ઘરે, મોડું થાય છે. આપણા ઘરે પેલા નિકિતાને એના ઘરે કીધું ને મેં તને, એટલું જ કરવાનું. પણ આપણે એમના ઘરે નથી જવું, એ લોકો એમની રીતે જતા રહેશે. આ છે ને એની ફ્રેન્ડ, લઈ જશે એને. ચલ, મોડું થાય છે. પણ બેન આમ કેમ? મેં કીધું ને કે આપણે આપણા ઘરે જવાનું મોડું થાય છે, નવરા નથી આપણે. ચલ અહીંથી. ભલે. હા પણ બેન નિકિતા, સ્વીટી, બેન કેમ આમ ગુસ્સામાં હતા? અરે ના રે ના, ગુસ્સામાં નહીં. એ ત્યાં બેઠા હતા ને ત્યારે મને કહેતા હતા કે ઘરે કેટલું કામ બાકી છે. તમે બે આવ્યા નહીં ને ત્યાં, એટલે પછી એમને થોડો ગુસ્સો આવ્યો. બીજું કાંઈ નથી. પાકું ને? બીજું કાંઈ નથી ને? નહીં. ચાલ હવે, ચાલ જઈએ. ચાલ ને. ખુશમ ખુશ. હવે અમારા કાળજાને ઠંડક પડ્યો. કેટલા દિવસથી નિકિતા તને સમજાવતી હતી કે મારો ભાઈ તારી માટે બેસ્ટ છે, પણ નહીં, તે તો તારા મમ્મીનું જ ઊંચું રાખ્યું. મારી મમ્મી કે હું લગ્ન કરીશ, તો હવે તુંય લગ્ન કરી લે. હુંય જોઉં કેમ કરે છે. હા, આવી. હા જ પડવા આવી. આ છોકરી હજી ન આવી, ખરીદી કરવા ગયા છે. પણ શું કરું? આ ગોપીબેનને ફોન કરું? ના, ફોન નથી કરવો. પાછું એમ થાય કે આમણે ફોન કર્યો પાછળ ને પાછળ, કંઈ વિશ્વાસ નહીં આવ્યો હોય એવું બધું થશે મનમાં. રવા દે ને વળી. એલા આવી ગયા તમે? હા. અરે હું તો ચિંતા કરતી હતી, આ હાંજ પડવા આવી ને તે મને એમ થયું કે આ નિકિતા અને સ્વીટી નજીક કેમ ન આવ્યા. તે પછી વિચાર થયો કે લાવીને ગોપીબેનને ફોન કરું. પછી વળી પાછું એમ વિચાર્યું કે હું ફોન કરીશ ને એમને વળી ક્યાંક ખોટું લાગે અને કાંઈ આડાઅવડો વિચારે મારા વિશે, એની કરતાં રાવા દે, નથી ફોન કરવો. લે બા, હવે છે ને ચિંતા ના કરવાની હોય. આવી રીતે ખરીદીમાં તો હવે આવવા જવાનું જ રહેશે. તો તમે હર વખતે ગોપીબેનને ફોન કરીને હેરાન કરશો? અરે ના, તો પહેલી વાર ગઈ હતી ને એટલે. હા, પણ એ બધું મૂક, ખરીદી થઈ ગઈ ને બરાબર. હા,
બહુ જ સરસ થાય છે. અને બા અમુક વસ્તુ તો મારે નહોતી લેવી ને તો એ પરાણે ગોપીબેને લેવડાવી છે. હે એમને હરખ હોય ને ગોપીબેન ને તે. હા. અને આ હું લીધું? મેં છે ને 2 ડ્રેસ લીધા છે, એક સાડી લીધી છે અને એ લોકોએ મને રિંગ કરાવી દીધી છે, બુટી, પેન્ડલ સેટ અને એક બ્રેસલેટ કરાવી દીધું છે. આટલું બધું? હા. પણ બટા આમ બધું તે માપનું લેવડાવ્યું છે ને, કાંઈ બહુ મોંઘું જ નથી લેવડાવ્યું ને? ના ના મમ્મી છે ને મારું કોઈ ચાલવા જ નહોતું દેતા. અશોક કે ગોપીબેન બેમાંથી એક એ મને એમ જ કહેતા હતા તું ખાલી ડિઝાઇન પસંદ કર. ચાલવા દેશે લગ્ન પછી ચાલવા દેશે. એ નિકિતા, આ સ્વીટી હું સાચવી રહી છે? હા, આ સ્વીટીને કાંઈ ગિફ્ટ લઈ દીધું? ના ના મમ્મી સ્વીટી માટે નથી, તમારા માટે છે. ગોપીબેને તમારા માટે સાડી લીધી છે. કેવી છે? એલા આ મારી હાટું હું જરૂર હતી બટા તારે? મમ્મી એ લોકો એટલા પ્રેમથી લઈ દીધી ને કે હું ના જ ન પાડી શકી. બહુ પ્રેમ હોય એ લોકો વચ્ચે કા? તને બહુ ગમી ગયું ને? હા મને તો બહુ જ ગમે છે. નિકિતા, આ ગોપીબેને આટલા પ્રેમથી હાડી લીધી છે ને, કાંઈ વાંધો નહીં બટા, પહેલી વાર લીધી છે તો. પણ દીકરીના ઘરનું કાંઈ વ્યવહાર મારે ન લેવાયો. મમ્મી એ બધા જૂના વિચારો છે. હવે છે ને આ જૂના વિચારો છોડો અને આનું બ્લાઉઝ છે ને જલ્દી સીવડાવી લેજો. પછી તમે છે ને 6 મહિને સીવડાવો છો. હાલ હવે હું મારા ઘરે જાઉં. હા તું જા. એટલે તારા આટલા બધા મોઢા છે ને બગડે છે? બધી જગ્યાએ ભેગી આવું તોય તે જા. ભેગી આવેનો વાંધો નથી પણ તારું મોઢું બંધ નથી રહેતું ને એનાથી કંટાળું છું. સારું હવે નહીં આવું, લગનમાંય નહીં દેખાવ, જોઈ લે. બસ સારું. કાંઈ નહીં, ધ્યાન રાખજે અને ફોન લઈ દીધો છે પણ વાત ઓછી કરજે, સમજાણો? એલા હા, આ ફોનનું તું પૂછવાનું ભૂલી જ ગઈ. કેટલા રૂપિયાનો ફોન લીધો એ? બાએ તો 30,000 નો આવ્યો છે. એમના પગાર કેટલો? અશોક કુમારનો આખો પગાર ફોનમાં વહી ગયો. ઈ જ ને પછી પાછળ. તારે મોડું નથી થાતું? બાય બાય. સારું બા, હવે હું આ સાડી મૂકી દઉં. સાંભળ, આ વધારે વાયડી નથી થતી. ના ના એની તો આદત છે એવી મસ્તીની. હવે હાલ, હું હોતન તારી વાટે બેઠી હતી ચા પીધા વગરની, તે આપણે બે ચા નહીં પીવી અંદર જઈને, તું ચા બનાવ. હાલ હાથ પગ ધોઈને હું આવું છું વાહે વાહે. હાશ, અમારી છોકરીને સારું ઘર મળ્યું છે ભગવાન. બેની જોડી આમની રાખજે મારા વાલા. હાલ હું જાઉં ચા પીવા. હે મારા પ્રભુ. બેન, હમ. આમ ઉતાવળે કેમ તે કીધું કાલ ઘરે જ આવી? કેમ કે મારે તારી હારે એક જરૂરી વાત કરવી હતી. જરૂરી વાત? બોલ ને બેન. જો અશોક, આપણે નિકિતા સાથે આ સગાઈ નથી કરવી. શું? પણ બેન આ તું કેવી વાત કરે છે? જો હું તને જે કહું છું ને અશોક, એ તારા ભવિષ્ય માટે અને તારા સારા માટે જ કહું છું. બેન, આ બધી ખરીદી કરીને આવ્યા અને નિકિતા પણ કેટલી સારી ને સંસ્કારી છોકરી છે. શાંત પાણી હંમેશા ઊંડા હોય છે, સાંભળ્યું છે ને આવું તો? એ દેખાય છે શાંત, પણ એટલી એ છે નહીં. જેટલી શાંત દેખાય છે ને એટલી જે વસમી છે. અફસોસ તો મને એ વાતનો છે કે આપણા બેયની નજરે ધોકો કેવી રીતે ખાઈ લીધો. આપણે એને કેટલી સારી સમજતા હતા, પણ આ તો જરાય સારી નથી. કોણે કીધું જરા કઈ સારી નથી? હા બેન, આ વાત હું ન માનું. ન માનવું એટલે? કે એનામાં સંસ્કાર નથી, એને કઈ ખબર નથી પડતી. હાવ શાંત છે ને સંસ્કારી છે બેન. વાહ, એટલે હવે 2-5 દિવસથી જે છોકરીને તું ઓળખે છે એ છોકરીની વાત હું તને કહું છું અને તને મારા ઉપર ભરોસો નથી? શું હું તને ખોટું કહું? તારા ભવિષ્ય માટે જે સારું ન હોય એને હું આમ જ કહી દઉં કે હા તું કરી લે, સારું છે તારા માટે? કહું છું કે તારા ભવિષ્ય માટે છોકરી સારી નથી તો નથી. પણ બેન, હા 5 મિનિટ, 5 મિનિટમાં તું કેમ કહી શકે કે એ સારી છોકરી નથી? ખાલી 5 મિનિટમાં પેલી સ્વીટીએ તમને કાંઈ નથી કીધું ને? જો અશોક, કોણે શું કીધું છે ને એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણને તારા લગ્ન પહેલા વાતની ખબર પડી ગઈ
આ વાત જો તારા લગ્ન પછી ખબર પડી હોત તો અરે તારું તો જીવન બગડી જાત ને. પણ બેન, મને તો એમાં કાંઈ ખામી નથી લાગતી. એટલે કે તારે મારી વાતને માનવી નથી અને તારે ત્યાં જ સગાઈ કરવી છે એવું થયું ને? નહીં. જો બેન, તમારી એવી જીદ હોય કે મારી સગાઈને નથી કરવી, તો આ એક નિકિતા તો શું, આવી કદાચ ઓ નિકિતા આવે ને તો પણ એને હું જતી કરું. કારણ કે બાળપણથી મોટો તમે કર્યો છે બેન. જુઓ અશોક, હું તને એવું નથી કહેતી કે તને છોકરી ગમે છે છતાંય તું એને જતી કર, પણ અત્યારે તારી આંખે પટ્ટી બંધાઈ ગઈ છે નિકિતા નામની. એ પટ્ટીને ખોલ અને હું જે કહું છું એ વાતને માન, કેમ કે મને તારું ભવિષ્ય ત્યાં સારું નથી લાગતું. એટલે હું હમણાં જ એના મમ્મીને ફોન કરીને કહી દઉં છું કે અમારે આ સગાઈ નથી કરવી, આપણે તારા માટે કોઈ બીજી સારી છોકરી શોધી લેશું. ભલે બેન, જેવી તમારી ઈચ્છા. એલા ગોપીબેનનો ફોન. હલો. હલો. હા બોલો ને ગોપી. આંટી, તમને એક વાત કહેવા માટે ફોન કર્યો હતો હો. કે આ અશોકની સગાઈ હું તમારી દીકરી નિકિતા સાથે નથી કરાવવા માંગતી. હે, હું વાત કરે છો બેટા? શું થયું? જે થયું હોય તે બસ ટૂંકમાં તમને એટલું જ કહું છું કે આ સગાઈ આપણે ન કરીએ એ જ સારું. મારા માટે તો મારો ભાઈ બહુ મહત્વનો છે. ખબર નહીં તમારા માટે તમારી દીકરી મહત્વની હશે કે નહીં, એટલે આ સગાઈ મારે મારા ભાઈની નથી કરાવી તમારી દીકરી સાથે. પણ ગોપી બેટા, આ તમે સગાઈની હંધી વસ્તુની ખરીદી કરી આવ્યા અને હવે તમે એમ કહો છો તારીખ નક્કી કર્યા પછી કે આ હગાઈ નથી રાખવી, તો કાંઈ મારી નિકિતાની કાંઈ ભૂલ થઈ? આંટી, મને એક વાત કહું, તમને જો ખબર પડે કે મારો ભાઈ અશોક એ લખણનો પૂરો છે, તો શું જાણી જોઈને તમે તમારી દીકરીને મારા ભાઈ સાથે કૂવામાં પાડશો? કઈ બેન એવી હોય કે જે સામેથી પોતાના ભાઈની જિંદગી બગાડવા માંગે? પણ બટા, અમારી નિકિતા તો એવી નથી. મારી નિકિતા તો બહુ ડાઈ છે બટા. જો વરની માં હોય ને એ વરના વખાણ જ કરે. કોઈ માં એવી ના હોય જે જાણી જોઈને પોતાની જ દીકરીના ખરાબ લક્ષણ સામે લાવે. મારી છોકરીમાં એવું તો હું ખરાબ લક્ષણ તમને દેખાયું ગોપીબેન, તો તમે આવું કહો છો? ખાલી મને જ? તમને નથી દેખાતા તમારી દીકરીના લક્ષણ? તમને નથી ખબર કે તમારી દીકરી કેવી છે? સૂરજ છાબડે ઢાંકો રહેતો નથી આંટી. કોશિશ તમે ગમે એટલી કરી લો, પણ જે સાચું હોય ને એ તો બહાર આવીને જ રહે છે. અરે મને તો લાગ્યું કે એક બાપ વગરની દીકરી છે અને અમે મા બાપ વગરના સંતાનો છીએ, તો તમારા અને મારા પરિવારનો મેળ છે. પણ અમને નહોતી ખબર કે આ શાંત પાણી આટલું બધું ઊંડું હશે. ના ના ગોપીબેન, એવું ન હોય. તો તમારી કાંઈક ભૂલ થતી લાગે છે બેન. ભૂલ થતી હતી, એ ભૂલ હું સુધારવાનો પ્રયત્ન કરી રહી છું. ના ના બેન, 100 વાતની એક વાત, અમારે આ સગાઈ કરવાની થતી નથી. એટલે તમે તમારી દીકરી માટે કોઈ સારો બીજો છોકરો શોધજો, અને જે બીજો છોકરો શોધો ને એના પરિવારને પૂરી માહિતી આપજો કે તમારી દીકરીનો સ્વભાવ કેટલી હદે તોફાની છે. હા, પછી બીજે કરાવજો એટલે કોઈ પરિવાર ફસાય નહીં. હે ભગવાન, મારી નિકિતા તો બહુ ડાઈ છે. એ કોઈ દી કાંઈ તોફાન ન કરે. ગોપીબેને કેમ આવું કીધું કે અમારે આ સગાઈ રાખવાની નથી થતી? હું નિકિતાને આ વાત કેવી રીતે કરીશ? મારે અત્યારે નથી કેવું એને. એ થાકી પાકી આવી છે અને અત્યારે હુઈ હોતન ગઈ હશે. કેટલી ખુશ હતી, ખરીદી કરીને આવી ને એને ફોન લઈ આવ્યો અને તઈ એને હું કેવી રીતે કહીશ, કયા મોઢે કહીશ કે બેટા તારી હગાઈની ના આવી છે? કાંઈ નહીં, જે થયું એ આજે નહીં તો કાલે મારે એને કહેવું તો પડશે જ ને. કાલે સવારે ઉઠે ને નિકિતા ને ચા પાણી કરી લે ને પછી શાંતિથી હું એને આ વાત કરીશ સમજાવીને. ભગવાન,
મારી લાજ રાખજે મારા વાલા. મમ્મી મમ્મી તમારી ચા બની ગઈ છે. મમ્મી 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 ક્યારની બૂમો પાડું છું તમને. તમારી ચા અંદર બની ગઈ છે. તમે રડો છો? શું કાંઈ થયું? નહીં બેટા, કશું નથી થયું મને. ના ના મમ્મી તમે ક્યારે રડો નહીં. શું થયું મને કયો? કાંઈ નથી થયું બેટા. મમ્મી કંઈક તો થયું છે ને. બાકી આપણા ઘરમાં આટલો ખુશીનો માહોલ છે અને તમે રડો છો. બેટા વાત જ એવી છે, હું રડું નહીં તો શું કરું? શું થયું મને કયો? તને કહેતા મારી જીભ નથી ઉપડતી, પણ મારે તો કાળજું કઠણ કરીને તને કહેવું પડશે દીકરા. મમ્મી જે કાંઈ પણ હોય એ જલ્દી કયો. મને અંદરથી ટેન્શન થાય છે. બેટા ગોપીબેનનો ફોન આવ્યો હતો. શું? ગોપીબેને એવું કીધું કે અમારે આ સગાઈ નથી રાખવી. મેં ઘણુંય પૂછ્યું એમને કે મારી દીકરીથી કાંઈ ભૂલ થઈ, પણ એમણે મને એવા શબ્દો કહ્યા ને. મમ્મી પણ અચાનક એને શું થયું છે? કાલે તો અમે બધાએ શોપિંગ કરી. કાલે તો એ કેટલા ખુશ હતા. અશોક સાથે મારે વાત થઈ, બધું બરાબર હતું. અચાનક કેમ ગોપીબેન આવો નિર્ણય લીધો? ખબર નહીં બેટા. મમ્મી એને પૂછાય ને મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? કઈ એવું વર્તન થઈ ગયું કે જેના કારણે ગોપીબેનને આવું લાગ્યું? બેટા મેં પૂછ્યું તું તો મને ગોપીબેને એમ કીધું કે મારા જ ભાઈના લખણ સારા ન હોય તો તમે તમારી દીકરીને મારા ભાઈ વેળે પરણાવો ખરા. મને એમણે આવું ઉદાહરણ આપ્યું દીકરા. પણ કાલે તમે ખરીદી કરવા ગયા બેટા, તો ને આ કાંઈ તે ખરીદી કરવામાં કાંઈ મોંઘી વસ્તુ માંગી હતી કે એવું કાંઈ કર્યું હતું? મમ્મી મેં એવું કાંઈ નથી કર્યું. ઉલટાની હું તો બધી વસ્તુમાં ના પાડતી હતી. એ લોકો મને ફોર્સ કરીને આટલી મોંઘી મોંઘી વસ્તુ લેવડાવતા હતા. ખરીદી કરીને આવ્યા પછી તુંય કેટલી ખુશ હતી. ગોપીબેને મારા માટે હાડી લીધી અને રાત્રે એમનો ફોન આવ્યો. આ એટલી થોડી વારમાં એવું તો હું બની ગયું કે એમણે તાત્કાલિક આવો ફોન કર્યો કે અમારે હગાઈ નથી રાખવી. ગોપીબેને રાત્રે જ તમને ફોન કરી દીધો તો? હા બેટા. પણ મમ્મી એવું તો કંઈ થયું નથી. અમે લોકો પહેલાં અહીંયાથી શોપિંગ કરવા ગયા, ત્યાર પછી રસ્તામાં અશોકે કીધું કે વાત કરવી છે તો અમે લોકો ગાર્ડનમાં ગયા. ગાર્ડનમાંથી હું ને અશોક વાત કરતા હતા. ગોપીબેન ને સ્વીટી બરાબર. મમ્મી તમે ચિંતા ના કરો, હું હમણાં થોડી વારમાં આવું. પણ તું ક્યાં જાશો બેટા થોડી વારમાં આવું એમ કરીને? મમ્મી હું ક્યાંય નથી જતી. મારે બસ થોડું એવું કામ છે, હું એ કામ પતાવીને આવું. પણ બેટા આટલી મોટી ઘટના બની ગઈ છે ને તારે એવું તો શું કામ આવી પડ્યું કે તું જાશો બહાર દીકરા? તમારી દીકરી ઉપર ભરોસો છે? બેટા મને તો મારી દીકરી પર પૂરો ભરોસો છે, પણ આ જે બન્યું ને એ પછી મને બહારના માણસો પર હવે ભરોસો નથી રહ્યો દીકરા. બહારના માણસો ઉપર નથી, દીકરી પર તો છે ને. મને ખાલી થોડોક ટાઈમ આપો, હું હમણાં મારું કામ પતાવીને આવતી રહું. મારું મન એમ કહે છે કે આવું ઘટના બની છે ને તું બહાર ન જા ને તો સારું દીકરા. તમે છે ને રડવાનું બંધ કરો. મેં તમારા માટે ચા બનાવીને રાખી છે, પી લ્યો જાઓ. અને હું હમણાં આવું. બેટા તે તો કહી દીધું કે મમ્મી ચા પી લ્યો, પણ આ પ્રસંગ જ એવો બની ગયો છે ને કે મને પાણી એ ગળા હેઠું ન ઉતરે. તો સા તો બહુ દૂરની વાત છે બેટા. મારો વાલો ભાઈ, અરે હજી આમ નિમાણો થઈને બેઠો છે. હવે છે ને તારે આવી રીતના બેસવાની કોઈ જરૂર નથી. હવે ખુશ થવાનો સમય આવી ગયો છે. કેમ શું થયું? તને ખબર છે મેં આ નિકિતાની સગાઈ તોડાવી નાખી. હે? હા,
મેં તને કીધું તું ને, ગમે તે થાય હું એને તારી પત્ની બનાવીને જ રહીશ. મેં એવું કંઈક જાદુ કર્યું ને, એટલે કે આ શોપિંગ કરવા ગયા હતા ને ત્યારે એની નણંદ હતી ને, એના કાનમાં મેં એવી વાતો કરી ને કે એમણે સામેથી જ તે નિકિતા સાથેનું માંગુ તોડી નાખ્યું. અને હવે માંગુ તૂટ્યું એટલે નિકિતા તને તો હા જ પાડવાની છે. આ તે શું કર્યું શ્રુતિ? કેમ ભાઈ? તને ખબર છે ને કે આપણે જે ગામમાં રહેવી છીએ, જે વિસ્તારમાં રહેવી છીએ, ત્યાં એના મમ્મી અને નિકિતાની કેટલી આબરૂ છે, તો અને તેનો સંબંધ તોડાવી નાખો આવી રીતના. અરે આબરૂ ને મૂક ને સાઈડમાં. આ તારી માટેથી આટલા પાપડ વેલ્યા મેં, હે? એ નથી દેખાતું? આબરૂ ની કરે છો. તૂટી ગઈ એની સગાઈ. નિકિતા, તું અહીંયા શું કર્યું તે? મેં શું કર્યું નિકિતા? બસ સ્વીટી, ભોળું બનવાનું તું રેવા દે. અત્યાર સુધી હું તને મારી ફ્રેન્ડ સમજીને તું જે કાંઈ પણ બોલતી એ બધી વાતને ઇગ્નોર કરતી, પણ આજે તે વાતને કઈ હદે પહોંચાડી દીધી છે. પણ તું શેની વાત કરે છે અને આમ ભડકે છે? શું કામ? શું થયું છે? અચ્છા, તું ભોળી તો એવી રીતે બને છે કે જાણે તને કાંઈ ખબર જ નથી. મને સાચે કાંઈ નથી ખબર નિકિતા. સ્વીટી, સાચું બોલ, ગોપીબેનના કાન કોણે ભર્યા છે? ગોપીબેન? હા. નિકિતા છોડ ને યાર, દુખે છે. તને તો ક્યાં દુખે છે, મને તો અહીંયા દુખે છે. અરે મેં તને મારી ફ્રેન્ડ કરતા વિશેષ મારી બેન માની હતી, અને તે બેન થઈને મારી સાથે આવડો મોટો દગો કર્યો, મારી સગાઈ તોડાવી. પણ તને આવું કોણે કીધું મેં તારી સગાઈ તોડાવી? જો સ્વીટી, અત્યાર સુધી મારી સગાઈની વિરોધમાં કોઈ વ્યક્તિ હોય તો એ તું જ હતી, અને ગોપીબેનના કાને તે જ ભર્યા છે. અને મારે તો ત્યારે જ સમજી જવાની જરૂર હતી કે જ્યારે ગોપીબેન અમને બોલાવવા આવ્યા ને ત્યારે એના ફેસના એક્સપ્રેશન એકદમ ચેન્જ થઈ ગયા હતા. પણ મને એમ હતું કે હશે ભાઈ, બેનને કંઈક ટેન્શન છે, ભાઈના લગ્ન છે, એટલે મેં બધી વાતને ઇગ્નોર કરી. પણ હું તો ભૂલી જ ગઈ હતી કે એના ભેગી મેં મારી શેતાની ફ્રેન્ડને રાખી હતી ને. કાંઈક તો કર્યું જ હશે એને. નિકિતા, તારી લિમિટમાં બોલ. મારી લિમિટમાં? લિમિટ તો તે ક્રોસ કરી છે. અને આ બધું તે કોના માટે કર્યું? તારા ભાઈ માટે. અને તમે પ્રેમ પ્રેમ પ્રેમ, અરે શું ગુનો કર્યો છે મેં? તમે મને પ્રેમ કરો છો, હું તો નથી કરતી ને. તમે એટલી હદે તમારી બેનના મગજમાં પ્રેમનું ભૂત ચડાવી દીધું કે તમારી બેને તો મારી સગાઈ તોડાવી નાખી. નિકિતા બસ. આમાં મારા ભાઈનો કોઈ વાંક નથી. મારા ભાઈને છે ને વચ્ચે ના લાવતી. કેમ ના લઈ આવું? તો મારી માનો શું વાંક હતો કે અત્યારે મારી માં ઘરે બેઠી બેઠી રડે છે, એની દીકરીની સગાઈ તૂટી ગઈ છે. હવે કોણ પકડશે મારો હાથ? અરે હા, કર્યું મેં આ બધું. તને મેં 110 વખત સમજાવી હતી કે મારો ભાઈ કમાય છે, મારો ભાઈ સારો છે, તું મારા ભાઈ સાથે લગ્ન કરીને અમારા ઘરની લક્ષ્મી બન. પણ નહીં, તે મારી વાત એકેય વખત ન સાંભળી. તને તો બસ એક જ ભૂત હતું, મારા મમ્મી કહેશે ત્યાં હું સગાઈ કરીશ, મારા મમ્મી કહેશે ત્યાં જ હું લગ્ન કરીશ. તો ભોગવ હવે. સ્વીટી, બધી દીકરીની ફરજ હોય કે એના માવતર કહે ને એમ કરે. અને મારી જિંદગીનો નિર્ણય કદાચ મેં મારી માના હાથમાં સોંપ્યો તો મેં શું ખોટું કર્યું? અને તું કોણ છો? હે, તું મારી ફ્રેન્ડ જ છો ને, મારી કઈ બાપ તો નથી ને કે મારી જિંદગીનો નિર્ણય તું લે. જો નિકિતા, હું માનું છું કે આ બધી ભૂલ મારી બેને કરી છે, પણ એ મારા પ્રેમમાં હતી ને હું. બસ, તમે તો એક શબ્દ ન બોલતા. પ્રેમ પ્રેમ પ્રેમ, તમે પ્રેમ કર્યો છે? અરે પ્રેમના નામ ઉપર તો તમે કલંક છો. તમે છે ને મારી જિંદગીને મજાક બનાવીને રાખી દીધી છે બધાની સામે. ના તો મને ઘરની છોડી કે ના તો ઘાટની. અને તું સ્વીટી, તું તારા ભાઈના પ્રેમમાં આટલી આંધળી થઈ ગઈ કે તને તારી નાનપણની મિત્રય ન દેખાણી. અરે આજ સુધી મેં તારું રાખવામાં ક્યાંય બાકી રાખ્યું છે? સગી બેનથી વિશેષ રાખી છે. મારી માં કદાચ તને બે શબ્દ બોલે તો હંમેશા મેં તારું ઉપરાણું લીધું છે. અને તે મારી સાથે દગો કર્યો. અરે તને તો છે ને મને ફ્રેન્ડ કહેતા શરમ આવે છે. જો નિકિતા, મેં આ બધું બગાડ્યું છે ને, મારી ભૂલ થઈ કે મેં આ બધું કર્યું. પણ તું ચિંતા ના કરતી, આ તારું જે પણ કંઈ કામ બગડ્યું છે ને એ હવે હું જ સુધારીશ. બસ, કંઈ તારે સુધારવું નથી. તારે જેટલું કરવું તું, જે કરવું તું એ બધું તે કરી લીધું છે. અને હા સ્વીટી, આજે હું મારી માના સમ ખાઈને કહું છું કે તારી ને મારી વચ્ચે જે કાંઈ સંબંધ હતો, પછી એ મિત્રતાનો હોય કે બેનનો, આજે બધા સંબંધ હું તારી સાથે તોડું છું. નિકિતા, જો
આવું ના બોલીશ. મારે તારું કંઈ નથી સાંભળવું સ્વીટી, ભગવાન માટે. સ્વીટી, આજ પછી તું મને તારું મોઢું ન દેખાડતી. નિકિતા મારી વાત સાંભળ. ભાઈ, મારો એવો વિચાર નતો. મેં તો જે કાંઈ પણ કર્યું એ બધું તારી ખુશી માટે થઈને કર્યું. મને નહોતી ખબર કે હું મારી બચપનની ફ્રેન્ડને આમાં ખોઈ બેઠીશ. સ્વીટી, તે જે કાંઈ બી કર્યું ને એ બધું તે ખોટું કર્યું. અને રહી વાત નિકિતાની, તો નિકિતાનું પ્રેમ કરતો પણ તું નિકિતાના મનમાં મારા માટે તો પ્રેમ તો ન જગાડી શકી. પણ આજે એની નજરમાંથી હું હા ઉતરી ગયો. ભાઈ, હું સાચું કહું છું કે મારો એવો જરાય વિચાર નહોતો. મને એમ હતું કે હું તને કઈ રીતે ઉદાસ જોઈ શકું. તે જે દિવસથી મને કહ્યું હતું ને કે હું નિકિતાને પ્રેમ કરું છું, એ દિવસથી મેં વિચારી લીધું હતું કે મારા ભાઈની આંખોમાં હું આંસુ નહીં આવવા દઉં. ગમે તે થાય, નિકિતાને હું ઘરની વહુ બનાવીને રહીશ. મને નહોતી ખબર કે આ બધું ઊંધું જ થઈ જશે. પણ ભાઈ, તું જરાય ચિંતા ના કરીશો. આ નિકિતાના લાઈફમાં જે કંઈ પણ પ્રોબ્લેમ આવી છે ને, એ બધી મારી લીધે થઈને આવી છે. એટલે હું આને સરખું તો કરીને જ રહીશ. ના સ્વીટી, તારે હવે કઈ સરખું નથી કરવું. હવે જે કાંઈ બી કરવાનું થાય ને એ હું સારું કરીશ. આજે મેં મારા સ્વાર્થ માટે થઈને મારી ફ્રેન્ડની જિંદગી ખરાબ કરી. અરે જિંદગી તો શું, અમારા બંને પરિવારો વચ્ચે એટલા સારા સંબંધ હતા, એ પણ બગાડી નાખ્યા. મને એમ હતું કે હું આ વાત મારા ભાઈને કરીશ તો ભાઈ ખુશ થશે, પણ આ ભાઈ તો ઉલટા વધારે દુખી થઈ ગયા. અને મારા ભાઈને પણ મારી લીધે કેટલું સાંભળવું પડ્યું. આ છોકરી કયું નહીં ગઈ છે, ક્યાં ગઈ કાંઈ ખબર નથી. હું જાવ સૌ કરતી ગઈ, હમણાં આવું કરીને. બટા, તું ક્યાં ગઈ હતી? કયું નહીં. મમ્મી, હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. અરે આટલી બધી વાર લગાડાય, હમણાં આવું છું એમ કહીને ગઈ. આ મને કેટલી ચિંતા થતી હતી. મૂકો એ બધું. તમે ચા પીધી? અરે ના રે ના, કાંઈ ચા ભાવે મને? કેમ ના ભાવે? હમણાં છે ને હું તમારા માટે ચા લઈ આવું. આપણે મા દીકરી બે સાથે બેસીને પીશું, પછી તો ભાવશે ને. આવો મોટો પર્સન બની ગયો તો મારી છોકરી કેટલી ખુશ રહે છે. બટા, આ તારા મોઢા પરની ખુશી મને ખુશ રાખવા માટે છે ને દીકરા. જુઓ મમ્મી, મારા નસીબમાં જે હતું એ થઈ ગયું. હવે છે ને એ વાતને ભૂલી જાઓ અને એમ વિચારો કે કદાચ ભગવાને આના કરતાં કંઈક વધારે સારું લખ્યું હશે. હા દીકરા, હવે તો નસીબને દોષ દીધા સિવાય ક્યાં કોઈ છૂટકો છે. અને એમ માની લ્યો મમ્મી કે આમ જોવા જઈએ ને તો નાનપણથી મને જે વસ્તુ ખુશી આપતી હતી, મને જે વસ્તુ ગમતી હતી ને, એ ભગવાને હંમેશા છીનવી લીધી છે. તો હવે મને આ વાતનું દુઃખ નથી. બસ તમે છે ને ખુશ રહ્યો. બટા, તું પહેલા સાપી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, હજુ અહીંયા કઈ બાકી રહી જાય છે કરવામાં? તે પાછા અહીંયા આવ્યા છો? નિકિતા, આવું કેમ બોલે છો બેટા? આ તો તારી ખાસ બેનપણીનો ભાઈ રવિ છે. ખાસ બેનપણી? જે ખાસ હોય છે ને એ જ દગો આપે છે. તમને નથી ખબર મમ્મી કે શું કર્યું છે આ લોકોએ? શું કર્યું છે એવું? રેવા દ્યો, પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. જો નિકિતા, હું તને એ જ કહેવા આવ્યો છું કે જે મારી બેને બગાડ્યું છે ને, હું એને સુધારવા આવ્યો છું. સુધારવા? હવે શું સુધારવાનું બાકી રહી જાય છે? મારી જિંદગી આખી બગાડી નાખી અને હવે તમે સુધારવાની વાત કરો છો? એટલે આમ ગોળ ગોળ વાતું કાં કરો?
કાંઈક સમજાય એવું તો બોલો. મમ્મી, જો આપણને માણસોને ઓળખતા ને સમજતા આવડતા હોત ને તો આપણે આવડી મોટી ભૂલ ક્યારેય ના કરત. આપણે છે ને આપણા જ ઘરમાં સાપ પાડેલા હતા, પણ આપણને ક્યારેય ખબર જ ના પડી કે આ સાપ એક દિવસ આપણને જ ડસવાના છે. આપણે તો એને પ્રેમથી પોપલાવીને દૂધ પાતા હતા. આપણને થોડી ખબર હતી કે આ દૂધ પીધેલા સાપ એક દિવસ આપણને જ કરડવા દોડશે. અશોક, અમને અહીંયા શું કામ બોલાવ્યા છે? એને એનથી બોલાવ્યા, મેં તમને અહીં બોલાવ્યા. અરે પણ અમે તમને તો ઓળખતા જ નથી. તમે મને ઓળખતા નથી, પણ અશોકનું નક્કી નિકિતા સાથે જ થયું હતું. હા, થયું હતું, પણ હવે અમે આ સંબંધ માટે ના પાડી દીધી છે. એટલે જ તમે જે ના પાડી ને એ બધું મારા લીધે ના પાડી. તમારા લીધે? તમારા લીધે? પણ કેવી રીતે? અને આ કેવી વાત કરો છો તમે? જુઓ ભાઈ, તમે જે પણ હોય, અમે આ છોકરીને એટલા માટે ના પાડી છે કેમ કે આ અમારા પરિવારને લાયક નથી, ના તો એના સંસ્કારથી, ના તો એના લક્ષણથી. એટલા માટે અમે સંબંધ નથી કરવા માંગતા. તો એ તમારો વહેમ છે મોટો. વેમ છે? આમ ગોળ ગોળ વાત શું કરો છો? તમે શું કહેવા માંગો છો? અને પહેલી વાત તો એ, આ સંબંધ અમે નક્કી કર્યો ત્યારથી અત્યાર સુધીમાં અમે તમને જોયા પણ નથી, અને અચાનકથી તમે અહીંયા અમને બોલાવ્યા છે. જ્યાં અમારે સંબંધ જ નથી રાખવો એ ઘરમાં અમને શા માટે બોલાવ્યા? તમને એની આંખમાં આંસુ દેખાય છે? હા તો એ આંસુ એના છે કે હું નિકિતાને પ્રેમ કરું છું. અચ્છા, તમે એને પ્રેમ કરતા હતા? જોયું ને, આ છે તમારી દીકરીના લક્ષણ. કીધું હતું ને મેં તમને ફોનમાં, આ લક્ષણ ખોટી તમારી દીકરીને મારા ભાઈ સાથે શું કામ એને સગાઈ કરાવવા માંગો છો? તમે પ્રેમ જ કરતા હતા ને, તો પછી આ સંબંધ શું કામ આગળ વધારવા દીધો? લઈ જવી હતી ને એને. પણ પ્રેમ એને હું કરતો હતો, ઈ મન નથી કરતી. અને વાત રહી એવી કે હું એને પ્રેમ કરું છું, ને આ મારી જે બેન છે ને સ્વીટી, એની ફ્રેન્ડ છે. ને તમે સ્વીટીના ભાઈ છો? હા. અને મારો વાંક ખાલી એટલો જ છે કે હું નિકિતાને પ્રેમ કરું છું, એ મેં વાત સ્વીટીને કરી. અને સ્વીટી મને એટલો પ્રેમ કરતી હતી કે જેના લીધે તમારા બંનેનો સંબંધ એને થવાનો લીધો. તમે શું વાત કરો છો? સ્વીટી તમારી બેન છે? હા. ભાઈ, મેં ત્યારે તો તને આ વાત નહોતી કરી, કારણ કે સ્વીટીને મેં પ્રોમિસ આપ્યું હતું કે એ વાત અમારા બંનેની વચ્ચે જ રહેશે. અને આંટી, અમે જ્યારે ગાર્ડનમાં ગયા હતા ત્યારે સ્વીટીએ જ મને આ બધું કહ્યું હતું. તમારી દીકરીના સંસ્કાર નથી સારા, તમારી દીકરી તમને મારવા દોડે છે, તમારી દીકરી તમારું ગળું દબાવે છે, અને એ જરાય સારા સંસ્કારની કે સારા સ્વભાવની નથી. એ બધી વાત એની ખોટી હતી. હા, શું? એ બધી વાત આ તમને એટલે જ કરી કે તમને આના પ્રત્યે ગુસ્સો આવે અને તમે સંબંધ મૂકી દો. એટલે કે આ સંબંધ તોડાવીને એ તમારી સાથે સંબંધ કરાવવા માંગતી હતી, એમ જ ને? એવું સ્વીટીના મનમાં હતું, પણ નિકિતાએ તો પહેલેથી ના જ પાડી હતી. અને એણે કીધું હતું કે જ્યાં મારી મમ્મી કહે ત્યાં જ લગ્ન કરીશું. તો આમાં વાક્ય નિકિતાનો છે જ નહીં, આમાં વાક છે તો મારી બેનનો છે. હા ગોપી બેટા, સ્વીટીએ તને કીધું ને કે નિકિતા એની મમ્મીને મારે છે, ગળું દબાય. મારી નિકિતા કોઈ દિવસ મારી સામે ઊંચા અવાજે બોલીએ નથી, તો મને મારવાનું તો બહુ દૂરની વાત છે દીકરા. અને હું તમને બસ એક જ વાત કહીશ કે મેં તો નિકિતાને પ્રેમ કર્યો છે, પણ એક વાત તમને એટલી કહીશ કે તમે આંધી તમે છોકરી ગમે ને જોવા જાઓ ને તમને મળશે નહીં. જુઓ, મારી ભૂલ થઈ ગઈ છે. મને સ્વીટીએ વાત જ એવી રીતે કરીને કે હું એની વાતમાં આવી ગઈ નિકિતા. એને મને એવું કહ્યું કે એ એની માને મારે છે, તો પછી બની શકે ને કે ભવિષ્યમાં એ તમારા ભાઈને પણ મારે. હા, મને લાગ્યું કે ઘણા લોકો એવા હોય છે કે જે બહારથી શાંત અને સુશીલ દેખાય, પણ અંદર ખાને બહુ જ હરામી હોય છે. એટલે મને મારા ભાઈની ચિંતા થઈ હતી ભાઈ, કે નહીં ને મારા ભાઈને તું મારીશ કે હેરાન કરીશ, હું લગ્ન કરીને જતી રહીશ, પછી મારો ભાઈ દુઃખી થશે તો.
એટલે જ મેં આ સગાઈ ન કરવાનું નક્કી કર્યું. આંટી, મને માફ કરી દો. અરે, મને ખરેખર નહોતી ખબર કે તમારી દીકરીનો આમાં કંઈ જ વાંક નથી. બેન, હું તને કહેતો હતો ને કે નિકિતા એવી છોકરી છે જ નહીં. અરે એના સંસ્કાર અને આજનો સમય તો જો, હા ત્યારે કદાચ સગાઈ થઈ હોય કે ન થઈ હોય, બધી છોકરીઓ મોબાઈલ રાખે છે, પણ જ્યારે આપણે આને જોવા આવ્યા ત્યારે મોબાઈલ પણ એના પાસે નહોતો. એટલે આટલી સાદી છોકરીને સંસ્કારી છોકરી તો ગોતવા જ આવી ને તો પણ ના મળે. તારી વાત સાચી હતી અશોક. અને ભૂલ તો મારી જ હતી કે આવી રીતે સ્વીટીની વાતમાં આવી ગઈ. આંટી, આવા ઘણા લોકો હોય છે સમાજમાં. કોઈ સારી જગ્યાએ સંબંધ થાય ને તો એ સંબંધમાં વિખવાદ ઊભો કરે જ. પણ વાંક એ લોકોનો નથી, વાંક તો મારા જેવા લોકોનો છે કે આવા ફાલતુ લોકોની વાતને સાંભળીને સંબંધ તોડી નાખે છે. ગોપીબેન, આ સમાજમાં ઘણા એવા માણસો છે કે બીજાના સંસાર સળગાવીને એ લોકો મજા લેતા હોય છે. જો જે બનવી ભૂલ મારી અને મારા બેનની છે, તેના વતી હું તમારે બંને પાસે માફી માગું છું. નાના ભાઈ, રવિ બેટા, તારી ભૂલ નથી. તું તો મહાન છે કે તે તારી બેને આટલું કર્યું, છતાંય તું આ સંબંધ સુધારવા આવ્યો અને તે તારી જે સત્ય હકીકત હતી ને એ અમારા બધાની સામે રજૂ કરી. તારી બેન નાદાન હતી, પણ તું તો બહુ સમજુ છે અને સાણો દીકરો છે કે સામેથી તારું ભૂલ કબૂલ કરવા આવ્યો. હા ભાઈ, જો તમે આજે અમને અહીંયા બોલાવ્યા ના હોત ને અને અમને આ સત્ય ઘટનાની ખબર ન પડી હોત, આટલી સંસ્કારી અને આટલી સુશીલ છોકરીની નણંદ ક્યારેય ના બની શકત. બસ ભાઈ, હવે આપણે જે તારીખ નક્કી કરી હતી ને એ જ તારીખે આપણે સગાઈ ગોઠવવાની છે. હા, નિકિતા, અશોક, અશોક, મારો પ્રેમ તને આપું છું, સાચવી રાખજો.